ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। चौथा श्लोक थी अपने पाठ करिए। बीजा अध्याय में चौथा श्लोक। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। બીજા અધ્યાયનો આરંભ થતા સંજયે કહ્યું ધૃતરાષ્ટ્રને કે આ પ્રકારે જ્યારે અર્જુન કૃપાથી આવિષ્ટ થઈ ગયો છે, અશ્રુપૂર્ણા કલેક્ષણમ, એની આંખોમાં આંસુ આવી ગયા છે, વ્યાકુળ થઈ ગયો છે, વિષાદ કરી રહ્યો છે, ત્યારે ભગવાનને આ પ્રકારે કહ્યું કે અર્જુન, તારામાં કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ, આ અયોગ્ય સમય, અયોગ્ય પ્રકારનો, જેને માટે કોઈ ચોક્કસ કારણ જણાતું નથી, એવું આ કશ્મલ તારામાં આવી ગયું છે. શેને માટે આવ્યું છે? તો એમ સમજતો હોય કે મોક્ષને માટે છે, તો ખોટી વાત છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત નહીં કરાવશે. તું માનતો હોય કે સ્વર્ગને માટે છે, તો એનાથી સ્વર્ગ પણ નહીં મળશે, અને તું માનતો હોય કે તને કીર્તિ પ્રાપ્ત થશે, તો એનાથી કીર્તિ પણ પ્રાપ્ત નહીં થાય. અર્જુન ક્લૈબ્યમ માસમાં ગમઃ, ખરેખર તો આ તારા સ્વભાવની નપુંસકતા કે ક્લીબતા છે. આમ તો અર્જુનને આવું કહેવું મુશ્કેલ છે કે તું ક્લીબ છે, પરંતુ અત્યારે એટલી બધી એના વશની બહારની માનસિક સ્થિતિમાં છે કે આવી કોઈ વસ્તુને અડકતી જ નથી, એ સમજતો જ નથી કે આ શું ચાલી રહ્યું છે. એટલે એ સમજે ભલે ક્લીબ મને કયો હોય તોય વાંધો નથી, કારણ કે મારાથી ઉઠાતું જ નથી. હું ઉઠાતું હોય તો મારી સ્વતંત્રતા જ નથી, મારામાં નપુંસકતા હોય કે મારામાં કાયરતા હોય, પણ આવું જ છે, હું શું કરી શકું? એટલે ઘણી બધી વાર એવું આપણી શક્તિઓ વિશે આપણું અવમૂલ્યન થઈ જતું હોય છે. મહારાષ્ટ્રી કહે છે કે એકવાર હું યુવાન હતો, 16-17 વર્ષનો, અને કોઈ મહાત્મા આવ્યા હતા, એમની સાથે મારી જરા મૈત્રી થઈ ગઈ, પછી કલકત્તા ચાલ્યા ગયા. એટલે હું તો એમના વગર જાણે જીવી જ ના શકું એવું થઈ ગયું. તો મેં એમને પત્ર લખ્યો કે તમારા વગર મારાથી કોઈ સાધના થતી નથી, તમારા વગર મારા જપ તપ બધું બંધ થઈ ગયું છે, હું તો કંઈ જ કરી શકું એમ નથી. તેમનો ઉત્તર આવ્યો
એનું પહેલું વાક્ય પત્રનું હતું. મહારાજ કહે છે કે મને આખું યાદ છે કે કેવું એમણે લખેલું, એમને બહુ યાદ રહે છે એટલે પ્રશ્ન નથી. જો કે પણ એ કહે છે પહેલું વાક્ય હતું એમનું, ક્લૈબ્યમ માસ મગમઃ તુમ ક્લીબ ભાવ કો પ્રાપ્ત મત હો. કેમ? કારણ કે તું માણસ તરીકે જન્મ્યો છે, વળી તું બ્રાહ્મણ તરીકે જન્મ્યો છે, વળી તારામાં ભગવાનને પ્રાપ્ત કરવાની કે ભગવાનની દિશામાં ચાલવાની કશીક ઈચ્છા જન્મે છે. તને મહાત્માઓ મળ્યા છે, તને આટલી બધી અનુકૂળતાઓ મળી છે, અને છતાં પણ જો તું ભગવાનનું ભજન નહીં કરે તો શું ભેંસ કરશે? जब तपनी साधना अगर तुम नहीं करेंगे तो क्या वो भेड़िए करेंगे? किसके लिए है? આ શાસ્ત્રો કોને માટે બનાવ્યા છે? જો તારા જેવા માણસ માટે આ શાસ્ત્રો નહીં હોય તો બીજા કોને માટે છે? તું જો સાધના નહીં કરી શકે તો કોણ કરી શકશે? अगर तुम ऐसे करोगे तो नपुंसक भाव को प्राप्त हो रहे हो, ये तुम्हारे उचित नहीं है. तुम क्लीब भाव को प्राप्त मत हो. तुम साधन करो, तुम भजन करो, तुम भगवान की प्राप्ति करो. એટલે ક્લીબતાનો ભાવ અર્જુનને માટે તો બરાબર છે, પરંતુ અર્જુન તો સર્વસાધારણ મનુષ્યનો અત્યારે પ્રતિનિધિ છે. આમ મહાભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્જુન ધર્મનો પક્ષી છે, ધર્મનો પ્રતિનિધિ છે. અને આધ્યાત્મિક જગતમાં જોવા જઈએ તો સર્વસાધારણ સાધકનો પ્રતિનિધિ છે કે એ તો ભગવાનનો અવતાર છે, એના મનમાં કશું જન્મવાનો પ્રશ્ન જ નથી. પણ જેટલી જેટલી મુશ્કેલીઓ રજૂ કરે છે એ આવનારી પ્રજા કે એને સમયની અથવા એના પછીના સમયની જે પ્રજા જેમને જે પ્રકારની મુશ્કેલીઓ માનસિક નડી શકે અને વ્યવહારિક નડી શકે, અને વ્યવહારિક મુશ્કેલીઓનું માનસિક અર્થઘટન, મુખ્યત્વે વ્યવહારિક મુશ્કેલીઓ કશી મુશ્કેલી નથી હોતી, પણ વ્યવહારિક મુશ્કેલીઓનું આપણે કરેલું અર્થઘટન છે એ જે પ્રકારે નડી શકે, જેવી મુશ્કેલીઓ ઊભી કરી શકે, જેવી સમજ ઊભી કરી શકે અને લાગતી જેવી અગવડ ઊભી કરી શકે, એ બધી વસ્તુઓને અર્જુન રજૂ કરી રહ્યો છે. અને એટલે અર્જુન કહે છે મારાથી ઊભું થવાતું નથી. ભગવાન કહે છે ક્લીબ ભાવ છે તેને પ્રાપ્ત ન થઈશ તો અહીં તારી અંદર જે અત્યંત શ્રેષ્ઠ ક્ષત્રિય છે તારામાં ઉપપન્ન થતો નથી, તારામાં સિદ્ધ થતો નથી, યોગ્ય લાગતો નથી, હૃદયની દુર્બળતા ક્ષુદ્ર છે, એનો ત્યાગ કરીને તું ઊભો થઈ જા, તું પરંતપ છે, તારા પરંતપણાને તું પ્રાપ્ત કર. છતાં અર્જુન કહે છે કથમ ભીષમ અહમ સંકે દ્રોણંચ મધુસૂદન. હે ભગવાન, તમારી વાત તો ઠીક છે કે તમે તો મધુસૂદન છો, તો રાક્ષસ બધા મધુ નામના અને રાક્ષસને કૈટભ નામના બધાને મારી શકો છો તમે, એ તો ઠીક છે, પરંતુ મારાથી તો ઊભા જ થવાતું નથી, મારાથી ધનુષ્ય બાણ પકડાતા નથી. કેવી રીતે હું યુદ્ધ કરું અને કોની સાથે? પૂજા હોઉં. ભીષ્મ અને દ્રોણ જે પૂજાને યોગ્ય છે, કહેવાય છે કે વિરાટ રાજાને ત્યાં યુદ્ધ થયું હતું, એ વખતે પણ ભીષ્મ દ્રોણ સાથે યુદ્ધ કરવાનું હતું. ત્યારે અર્જુને પહેલા એને યુદ્ધ તો કર્યું જ. યુદ્ધ કરતા પહેલા અર્જુને 2 બાણ છોડ્યા, એ બાણ ભીષ્મ અને દ્રોણના ચરણોમાં ગયા. ભીષ્મ પહેલા એણે અર્જુન યુદ્ધ શરૂ કરતા પહેલા ભીષ્મ અને દ્રોણ એ બંનેના પ્રણામ કરવાને માટે બંનેના ચરણોમાં એણે બાણ છોડ્યા. એમ કરીને એણે બંનેના ચરણોમાં પોતાના પ્રણામ પહોંચાડ્યા. જવાબમાં એના માથા ઉપરથી 2 બાણ પસાર થયા, જેમણે એમને આશીર્વાદ આપ્યા. એટલે આ એમના ગુરુ શિષ્યનો સંબંધ છે. ભીષ્મ અને દ્રોણ અને અર્જુન, એમનો કેટલો વહાલો છે અર્જુન. એટલે જો ભીષ્મ દ્રોણને આટલો વહાલો છે તો અર્જુન એના દાદાને ગુરુ કેટલા વહાલા હશે. આમ પણ બધા દાદાને માટે પણ, ધારો કે ગુરુ માટે શિષ્ય હતો, દાદા માટે તો દીકરો હતો ને, એમાં તો બધા સરખા હોય ને. પેલા 101 એટલા માટે એક છોકરી દુશ્શલા પણ છે, અને એક યુદ્ધ શું છે, એક બીજી સ્ત્રીથી જન્મેલો છે. એટલે આમ પણ એના છોકરા 101 છે ને 102મી દુશ્શલા હશે. એ બધા તો ખરા જ, અને પાછા 5 પાંડવો અને કર્ણ વધારાનો, આ બધાની અંદર છતાં દાદાને પણ અર્જુન જરા ખાનગી વહાલો તો હતો જ. એટલે દાદા ભીષ્મ પિતામહને પણ અને દ્રોણાચાર્યને પણ અર્જુન વિશેષ વહાલો હતો. અને એ અર્જુનને જ્યારે સામસામે ઉભા રહ્યો ત્યારે કેવું એના મનમાં થતું હશે, પૂજાર હોઉં, આ તો પૂજાને યોગ્ય છે, તો તને ગઈ વખતે કેમ ના સૂજ્યું? કે મને ત્યારે સૂજ્યું જ હતું, એમને પ્રણામ કર્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા, અને પછી યુદ્ધ થયું હતું, માટે જ અમે જીત્યા હતા. એમ અત્યારે યુદ્ધ કરતી વખતે શું છે, યુદ્ધ કરતા પહેલા પાંડવો આજ્ઞા લેવા ગયા છે, યુધિષ્ઠિર બધાની સાથે એમને આજ્ઞા લેવા ગયા હતા કે અમે યુદ્ધ કરીએ એ યોગ્ય છે કે નથી. અને ભીષ્મ દ્રોણ બંને કહે છે કે યોગ્ય છે, યુદ્ધ તમારે કરવું જ જોઈએ. તમે તમારા સ્વત્વને જાળવવા માટે કરો છો ને, એમાં કશું ખોટું નથી. કે અમારું યુદ્ધ ધર્મના પક્ષમાં છે કે અધર્મના પક્ષમાં છે, કે તમારું યુદ્ધ ધર્મના જ પક્ષમાં છે. તો પછી જો ધર્મના જ પક્ષમાં યુદ્ધ છે તો આપ મહાશયો ધર્મના પક્ષમાં કેમ નથી અને અધર્મના પક્ષમાં કેમ છો? આપણે પણ ધર્મના પક્ષે યુદ્ધ કરવું જોઈએ. કે અર્જુન બિલકુલ વાત તો તમારી યુધિષ્ઠિર સાચી જ છે,
કે તમારો પક્ષ ધર્મનો છે અને અમારે ધર્મના પક્ષે યુદ્ધ કરવું જોઈએ, અમે તારા જ પક્ષમાં છીએ અને અમારા આશીર્વાદ અમારી શુભેચ્છાઓ તારા જ પક્ષમાં છે, પણ શું કરીએ, અમે એના રોટલા ખાધા છે એટલે એનાથી બંધાયેલા છીએ. એક કરતાં વધારે વાર આ લોકોએ આવું કહ્યું છે કે અમે અર્થના દાસ છીએ અને દુર્યોધનના રોટલા ખાધા છે ને એટલા માટે અમે એના પક્ષમાં છીએ. એટલે એ વસ્તુ તો નક્કી જ છે કે આ ગુરુઓની સાથેનો એનો જે વ્યવહાર છે અત્યંત આદરપૂર્ણ છે, સાથે ગુરુઓ અત્યંત મહાન છે અને એના પ્રત્યે અર્જુનનો ખૂબ પ્રેમ છે, એટલે અર્જુનને યુદ્ધ કરવામાં મુશ્કેલી પડે એ તો બહુ સમજી શકાય એવું છે. અને જ્યારે ભીષ્મ દ્રોણ એમના શત્રુ થઈને ઊભા હોય ત્યારે અર્જુને શત્રુનો વેશ કરવો જોઈએ, પણ અર્જુનને મુશ્કેલી પડે છે. એટલે ભીષ્મ દ્રોણ તૈયાર થઈ ગયા છે કે ચાલો સામે આવીને ઊભા છે, કારણ કે ભીષ્મ અને દ્રોણ બંને જાણે છે, બંને ઉત્તમ પુરુષો છે, બંને પોતાના મોતને પણ જાણે, બધું જાણકાર જ છે આ લોકો. અર્જુન બિચારો ભલો માણસ છે એટલે એને ચિંતા થાય છે કે આ શું થઈ જશે, એટલે એ પોતાના માથે ઓઢે છે. પરિસ્થિતિ વિષમ તો બધા માટે છે, ભીષ્મ દ્રોણ માટે પણ એટલી જ વિષમ છે. એમને કંઈ ગમે કે આ યુદ્ધ કરવું, આટલી મોટી ઉંમરે ભીષ્મના યુદ્ધમાં જવાનું અને હસ્તિનાપુરની આ બધું ભીષ્મને તો એટલી ભયંકર પીડા છે અને કંઈ કલ્પના જ ના કરી શકાય. ભીષ્મ પિતામહને ઘણી મોટી ઉંમરે યુદ્ધ કરવાનો વારો આવે, હસ્તિનાપુરનું રક્ષણ કરવાનો આવે અને એને માટે અધર્મના પક્ષેથી રક્ષણ કરવું પડે, અધર્મના પક્ષેથી ધર્મ પર બાણ ચલાવવા પડે. ભીષ્મને કઈ પીડા થતી હશે, કલ્પના તો કરી જુઓ. અધર્મના પક્ષે ઉભા રહીને ધર્મ ઉપર બાણ ચલાવવાના અને પોતાના વાલા અર્જુનની ઉપર, અને સામા કૃષ્ણ ભગવાન ઉભા છે અર્જુનનું રક્ષણ કરવા, અને છતાં અર્જુન પર બાણ ચલાવવાના. એમને શી પીડા હશે સમજી શકાય છે. અને છતાં એ લોકો કરે છે કારણ કે વાસ્તવિકતા જાણે છે અને સ્વીકારે છે કે આ જ વસ્તુ છે. અર્જુન કેમ સ્વીકારી શકે? એટલે અર્જુન બિચારો અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છે. કથમ ભીષમ અહમ સંખ્ય દ્રોણંચ મધુસૂદન ઈશ્વિ પ્રતિયોત્સ્યામી, એ હું સામું પહેલું તો બાણ મારવાનો જ નથી, પણ એ લોકો મારશે તો વળતું પણ કેવી રીતે મારી શકીશ? પ્રતિયોત્સ્યામી કથમ, એ લોકો ભલે બાણ મારે તો મારે સામું બાણ નહીં મરાય, કારણ કે મારા વાલા દાદા છે અને મારા આચાર્ય છે. ગુરુણ હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ પરીક્ષમપી હલોકે અત્વાર્થ કામાંસ્તુ ગુરુની હૈવ ભુંજીય ભોકાંદ્ર પ્રદિગ્ધાન. આ ગુરુની હત્યા કરવી અને એમના પછી ખરડાયેલા લોહીવાળા મારે આ ભોગો ભોગવવા, એના કરતાં તો ભિક્ષા માગી લેવી એ બહુ જ સારું છે. ન ચૈતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ યદ્વા જયમ યદિવાનો જયેયુઃ. અને આપણે જાણતા પણ નથી કે આમાં સારું શું છે, યુદ્ધ કરવું કે ના કરવું, અથવા આપણે જીતવું કે એમને જીતવા દેવા. અર્જુનને પોતાના જયના વિશે કોઈ પ્રકારની શંકા જ નથી. ભીષ્મ દ્રોણે પણ આશીર્વાદ આપેલા છે કે બેટા તારો જય થશે, કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપેલા છે કે તારો જય થશે, એના પહેલા ભવાનીની પૂજા કરાવી છે અને દેવી આશીર્વાદ આપે છે કે તારો જય થશે. એટલે અર્જુનને જય વિશે પોતાના વ્યક્તિગત સ્તર ઉપર પણ શંકા નથી અને ભગવાન સારથી થઈને બેઠા છે ત્યારે શંકા નથી. એટલે અમે જીતીશું કે એ જીતશે એવો તો પ્રશ્ન જ નથી આવતો. જો યુદ્ધ કરીશ તો હું જીતવાનો જ છું. પ્રશ્ન એટલો જ છે કે અમારે જીતવું જોઈએ કે એમને જીતવા દેવા જોઈએ, શું કરવું જોઈએ? આવી અને પ્રશ્ન છે અહીંયા. યદ્વા જયમ યદિવાનો જયેયુઃ યાને વહત્વાન જીવિષામઃ તેવ સ્થિતા પ્રમુખ ધાર્તરાષ્ટ્રાઃ. જેમની હત્યા કરીને જીવવા ઈચ્છીએ જ નહીં આપણે, એ ધાર્તરાષ્ટ્રો સામે ઊભા છે. તો આવું થતું હોય છે કે કંઈક જુદા વેશમાં આવેલી વસ્તુને ઓળખતા તકલીફ પડતી હોય છે. સાધુના વેશમાં રાવણ આવ્યો તો સીતાજી પણ ન ઓળખી શક્યા, અને કાલનેમી સાધુના વેશમાં આવ્યો તો હનુમાનજીને ઓળખી ના શક્યા. એટલે વેશ બદલીને આવતા દુષ્ટોને કે દૈત્યોને ભલભલા મહાપુરુષો પણ ઓળખી ના શકે, આવું બનતું હોય છે. એવી રીતે બુરાઈ પણ ભલાપણના વેશમાં આવતી હોય, અધર્મ ધર્મના વેશમાં આવતો હોય, કે સ્વધર્મનો ત્યાગ છે એ પરધર્મના ગ્રહણના વેશમાં આવતો હોય, ત્યારે ઓળખી શકાતો હોતો નથી. જાણે કે ભગવાને પણ અગવડ પડી રહી છે કે કેવી રીતે અર્જુનના મનમાં પરધર્મનો ત્યાગ કરાવીને સ્વધર્મનો આગ્રહ ઉભો કરવો. ભગવાન જેવા ભગવાનને મુશ્કેલી પડે છે, બધે અઘરું પડ્યું જ છે, બધા અવતારોને મુશ્કેલી પડી જ છે. પેલા રાક્ષસો આવી ગયા છે અને જુદા વેશમાં આવી ગયા છે, એમનું કરવું શું? લઈ જાણે કે અર્જુનના કિસ્સામાં પણ એવી તકલીફ ઊભી થઈ છે કે અર્જુનના મનમાં સ્વધર્મનો ત્યાગ અને પરધર્મનું ગ્રહણ જન્મ્યું છે. એ એટલા માટે નથી જન્મ્યો કે એના અહિંસા માટે પ્રેમ ઉભરાઈ ગયો છે, પણ એના મનમાં જે પેલી આસક્તિ છે કે એના મનમાં જે મોહ જન્મ્યો છે એને કારણે આ બધું જન્મ્યું છે. પણ એ બહારનો પહેરવેશ એટલો સુંદર કરીને આવે છે, એવા સંગીન કારણો રજૂ કરે, એવા ગંભીર કારણો રજૂ કરે કે બોલો હવે તો કંઈક બીજો રસ્તો જ નથી, પણ હવે હું શું કરું? હવે તો યુદ્ધ નાશ કરવું જોઈએ મારે, હવે તો બંધ કરી જ દેવું જોઈએ ને. આમ દરેક વખતે નવું કારણ લઈ આવે છે. જાણે કે ભગવાને પણ અગવડ પડી રહી છે કે કેમ કરીને આના મગજમાં ઉતારવું કે ભાઈ તું યુદ્ધ કર, એમાં જ તારું કલ્યાણ છે. પરંતુ સારું છે
અર્જુન અર્જુન છે અને અર્જુન રોજુ છે એને બહુ જ મહાન ગુણ છે. રોજુ એટલે પ્રામાણિક છે અને એના મનમાં જે જન્મે છે એને માટે એટલે બુદ્ધિમાં કશુંક જન્મ્યું પછી એનું મન એને દગો નથી દેતું. એનો અર્થ એવો થાય સો ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. સુગ્રથિત વ્યક્તિત્વ છે કે બુદ્ધિમાં જે નિશ્ચય જન્મે છે એનાથી એ પોતાની છેતર્યા વગર પોતાના મનને એની સાથે જોડી દે છે. બુદ્ધિમાં નિશ્ચય જન્મ્યો કે મને લાગે છે કે સમજ નથી પડતી, મારું ધર્મની બાબતમાં મારી બુદ્ધિ ભેર મારી ગઈ છે, સમજ નથી પડતી, તો એ બહારથી પછી દેખાવ નથી કર્યા કરતો કે ના ના હવે તો મને તો બધી સમજ પડે છે અને બધું બરાબર, ચાલો તાર તમે કહો છો તો યુદ્ધ કરી નાખીશ ને, એવું નથી. ભાઈ મને સમજ પાડો કે યુદ્ધ કેમ કરવું, શું કરવું. વાત તમારી સાચી હશે કદાચ કે મને સમજ નથી પડતી કે મારી બુદ્ધિ ભેર મારી ગઈ છે. એટલે અર્જુનના પક્ષની જે રુજુતા છે ને, આર્જવમ રુજુત્વાત અર્જુન, રુજુ છે એટલે સીધો. આમ અર્જુન વૃક્ષ હોય છે એ વાંકો ચોકો બહુ નથી હોતો, એવું કહે છે કે સીધે સીધું હોય છે. એમ આ અર્જુન જે છે ને એ અત્યંત પ્રામાણિક છે, અત્યંત સંનિષ્ઠ છે, અત્યંત ધાર્મિક છે અને અત્યંત એક વાક્યતા વાળો કે સુગ્રથિત વ્યક્તિત્વ વાળો છે. તો એના મનમાં જે હોય એ જ એ વાણીમાં બોલે છે અને એ જ એ વ્યવહારમાં કરે છે. એટલે જેવું એના મનમાં સમજાયું કે ભાઈ ભગવાન હું આટલું બધું કહું છું અને છતાંય ભગવાન કંઈ દાદ દેતા નથી, તો મને લાગે છે કે મારામાં કંઈક મુશ્કેલી હશે. એટલે એને સમજ પડી ગઈ કે હું નથી સમજી શકતો કે આ બધું શું ચાલે છે. એટલે 7મા શ્લોકમાં એ કહે છે કાર્પણ્ય દોષ પહત સ્વભાવ પૃચ્છામિતામ ધર્મ સંમૂઢ ચેતા. હે ભગવાન, મારી બુદ્ધિ છે એ કૃપણતા રૂપી દોષથી ઉપહત થઈ ગઈ છે. ઉપહત એટલે તિરસ્કૃત થઈ છે. ઉપહિત જુદો શબ્દ છે અને ઉપહત જુદો શબ્દ છે. ઉપહિત જુદું છે અને ઉપહત જુદું છે. તો ઉપહત એટલે તિરસ્કૃત થઈ ગઈ છે. મારા બુદ્ધિ છે, અર્જુનમાં બુદ્ધિ બહુ છે, એના વ્યવહારની બુદ્ધિ છે, ધર્મની બુદ્ધિ છે, બધી જ બુદ્ધિ છે. આ બધું હોવા છતાં અત્યારે મારો જે સ્વભાવ છે, સ્વભાવ અને અર્જુનનો સ્વભાવ કયો છે? ક્ષત્રિયનો સ્વભાવ શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ આ છે. શૌર્યમ એટલે શૂરવીરતા બતાવી, તેજ તેજસ્વીતા બતાવી, ધૃતિ હોવી, દાક્ષ્યમ દક્ષતા હોવી, યુદ્ધે ચાપી અપલાયનમ અને યુદ્ધમાં જ્યારે આહ્વાન કરે કે લલકારે કોઈ તો પાછા ના પડવું અને મચી પડવું, આ ક્ષત્રિયનું કામ છે. દાનમ ઈશ્વર ભાવશ્ચ અને પ્રસંગે દાનનો હાથ છૂટો જોઈએ ક્ષત્રિયનો. ઈશ્વર ભાવશ્ચ અને જ્યાં જાય ત્યાં એક કાયરની જેમ તો જઈ જ ના શકે, એ બધે નેતા જ્યાં જાય તે નેતા જ થઈ જાય. ક્ષત્રિય ભાવ એનો ભાવ છે કે ક્ષત્રિય હોય એ ઈશ્વર હોય, એ સ્વામી હોય, એ પ્રભુ હોય. એટલે પોતે રડવા બેસે, બીજું રડતો હોય તો એ હસી નાખે, કલ્યા રડે છે એમાં. ત્યારે પોતે રડવા બેસે એવું તો બની જ ના શકે. સો દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. આ એનો પોતાનો સ્વભાવ છે. એ મારો ક્ષત્રિયનો સ્વભાવ છે ને અત્યારે કૃપણતા રૂપી દોષથી ઉપહત થઈ ગયો છે, કૃપણતા રૂપી દોષથી તિરસ્કૃત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. કૃપણતાનો અર્થ કરવામાં આવે છે, આ કઈ ગીતા પ્રેસમાં કાયરતા લખ્યું છે એવું મને કહ્યું. શું કહ્યું? કાયરતા લખ્યું છે ને કૃપણતા એટલે? હા, તો કૃપણતાનો અર્થ કાયરતા એવો અભિપ્રેત નથી અહીંયા, બરાબર? ગીતા પ્રેસ લખ્યું છે અને આદર કરીએ છીએ આપણે, પરંતુ કૃપણતાનો એક અર્થ થાય છે બદ્ધ મુષ્ટિત્વમ, જેની મુઠ્ઠી ખુલે ના, એ કૃપણ છે. ધનવાન જેની પાસે ધન છે ખરું, ધન મુઠ્ઠીમાં ભર્યું છે પણ જેની મુઠ્ઠી છૂટી થાય જ ના કોઈ દાડો, એ માણસ છે કૃપણ. બદ્ધ મુષ્ટિત્વમ, જેનું ધન, જેની પાસે જે કંઈ છે એ છોડી શકતો નથી, એનું નામ છે કૃપણ. નથી એને કૃપણ નથી કહેતા. પૈસા ના હોય ના આપતો તો ગરીબ છે એની વાત નથી, પણ જેની પાસે છે અને વાપરી શકતો નથી એને આપણે કૃપણ કહીએ છીએ. આપણા અહીંના ગીતાના સંદર્ભમાં કે અધ્યાત્મશાસ્ત્રના સંદર્ભમાં કેવું હોય તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું યોવા એતદક્ષરમ અવિદિત્વા ગાર્ગી અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણ. હે ગાર્ગી, આ મનુષ્ય લોકમાં જન્મ પ્રાપ્ત કર્યો અને એ પ્રાપ્ત કર્યા પછી પણ માણસ ગમે એટલું પ્રાપ્ત ના કરે. પેલું એક સ્તોત્ર છે ને, શરીરમ સ્વરૂપમ તથાવા કલત્રમ. બહુ સુંદર શરીર પ્રાપ્ત થયું હોય, સરસ પત્ની પ્રાપ્ત થઈ હોય, સરસ પૈસા પ્રાપ્ત થયા, બધું પ્રાપ્ત થયું હોય. મનશ્ચેન્ન લગ્નમ ગુરો રંઘ્રી પદ્મે અથવા હરે રંઘ્રી પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, બધું જ પ્રાપ્ત થઈ ગયું હોય પણ જો મન હરિના કે ગુરુજીના શ્રી ચરણોમાં ના લાગ્યું હોય તો એનાથી શું? એટલે કે ધન વગેરે વસ્તુઓ હોય તો શું થઈ ગયું, તો શું થઈ ગયું, તો શું થઈ ગયું, તો શું થઈ ગયું? અર્થાત મનુષ્ય જીવનનો જે પરમ પુરુષાર્થ છે, મનુષ્ય જીવનનો જે પરમ લાભ છે કે આ ધર્મ અર્થ અને કામ પ્રાપ્ત કરવા માટે નથી,
એટલે શ્રીમદ ભાગવતમાં ભગવાન એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. તો આ સંસારરૂપી સાગર છે, એમાંથી તરવાને માટે નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ. આ મનુષ્યનું શરીર છે એ સુદુર્લભ, બહુ જ મુશ્કેલીથી મળી શકે એવો એક તરાપો છે. પ્લવમ એટલે તરાપો, તરાવનારો પ્લવમ. કેવો છે? સુદુર્લભમ, અત્યંત મહેનતથી, અત્યંત મુશ્કેલીથી. કારણ કે કેટલા જીવડા, જુઓ તો ખરા, આપણે અહીંયા આટલા માણસો કેટલી મહેનત કરીને આવીએ છીએ, અને જ્યાં આમ નજર કરો ત્યાં જીવડા જ જીવડા જીવડા, કેટલા બધા જીવડાઓ, અને કેટલા પશુઓ, કેટલા પક્ષીઓ, કેટલા ઝાડ પાન, કેટલા બધા જીવો છે ને. એ બધા જીવો માણસ ના થયા અને આપણને માણસ બનવા મળ્યું, તો આપણા માટે કેટલી મહાન વસ્તુ હશે. કેટલું સુદુર્લભમ એટલે લભ, એમાંથી દુર્લભ, અને એમાંથી પાછું સુદુર્લભ. સારી પેટે દુર્લભ છે, એટલે અત્યંત મુશ્કેલ છે કે મનુષ્યનો જન્મ મળે. તો નૃદેહ મનુષ્યનું શરીર છે એ અત્યંત સુદુર્લભ છે. वो हमको आपको सुलभ हो गया है. એ તો આવું દુર્લભ છે, એ આપણને, તમને અને અમને તો મળી ગયું છે. બસ, તો આપણને સારી પેટે સહેલાઈથી મળી ગયું છે. કેવું છે? પ્લવમ સુકલ્પમ. એને માટે પાછો એક તારનારો છે, કર્ણધાર એટલે નાવિક કે ખલાસી. તો નાવડી મળી હોય, પણ નાવડીને ચલાવનાર કે હલેસા મારનાર કોઈક જોઈએ. તો આ નાવડી મળી છે, એને કર્ણધાર કે ખલાસી કોણ છે? તો કે છે સુદુર્લભમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ પ્લવમ સુકલ્પમ. સારી પેઠે બનાવેલો તરાપો છે. સુકલ્પમ એટલે સારી પેઠે રચેલો તરાપો છે. અને કર્ણધાર કોણ છે? કે ગુરુજીના કર્ણધાર પ્રાપ્ત થયા છે, ગુરુજીના ખલાસી છે, ગુરુજીને માટે હલેસા મારે છે. પણ હલેસા મારેલ નાવડી ચાલે એવો નિયમ ખરો? પહેલાના જમાનાની નાવડી, પેલી આમ મશીનથી ચાલનારી નહીં, પણ પહેલાના જમાનાની નાવડી હતી. બીજું શું હોય ખબર છે? એક સડ હોય. સડ એટલે પેલું કપડું બાંધેલું હોય. એ ક્યારે ચાલે? શેને માટે બાંધ્યું એ કપડું? હવા ભરાય અને મદદ કરે તો જ ચાલે. બાકી ખલાસી હલેસા માર માર કરે, એને આમ લઈ જવું છે અને પવનને આમ લઈ જવું છે, તો ખલાસીના હલેસા કામ ના કરે. પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. આ સારી રીતે બનાવેલો પ્લવ છે, ગુરુ કર્ણધાર છે, પણ પવન કહે છે. ભગવાન કહે છે, મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ. હું અનુકૂળ છું ને, મારે અનુકૂળતા રૂપી નભસ્વાન એટલે પવન, મારી અનુકૂળતા રૂપી અથવા તો અનુકૂળતા કરી આપનાર મારા વડે એટલે હું રૂપી પવન વડે, મયા નભસ્વતા, હું રૂપી પવન વડે, મારા રૂપી પવન વડે આ જે તમારો તરાપો છે એ ઈરિતમ એને પ્રેરિત કરે છે. એટલે કે હું જળમાં ભરાવું છું અને પવનથી ખલાસીની જે યોજના છે, ખલાસી તરાપામાં હલેસા મારી મારીને તરાપાને ચલાવવા માંગે છે. અને કદાચ એવું હશે અંદર કે પેલો જીવને આડઈ કરે છે કે જીવ કે મારે નથી જવું. ત્યારે પછી ભગવાન કહે છે કે હું ગુરુજીનો પક્ષ લઉં છું અને એને હલેસા મારા મદદ કરું છું, એ સળવા પવન થઈને ભરાવું છું. મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. આવી સગવડ આપું છું, છતાં પણ પુમાન ભવાબ્ધિમ ન તરે સહી આત્મા. આ બધી સગવડ આપ્યા પછી પણ તરાપો પણ મળ્યો, હલેસા મારનાર પણ મળ્યો અને અનુકૂળ પવન પણ મળ્યો, અને છતાં પણ જો માણસ આ ભવસાગરને ના તરી જાય સહી આત્મા, તો એ તો માણસ ખરેખર આત્મઘાતી જ છે. એને માટે બીજો કોઈ શબ્દ વાપરી ના શકાય. અને આત્મહત્યા છે એ ઉત્તમ પાપ છે. શાસ્ત્રોમાં બધામાં ઉત્તમ, આપણે ઉત્તમ વસ્તુ જ જોઈએ ને, પહેલો જ નંબર જોઈએ આપણે તો શાસ્ત્રોમાં આત્મહત્યા છે એને ઉત્તમ પ્રકારનું પાપ કહ્યું છે. શા માટે? કારણ કે બીજા બધા પાપના તો પ્રાયશ્ચિત્ત કરવાની તક હોય છે, આત્મહત્યાના પાપની પ્રાયશ્ચિત્ત કરવાની તક નથી હોતી, કારણ કે પાપ કરનારો છે જ મરી ગયો છે. અબ કોણ પ્રાયશ્ચિત્ત કરેગા? અને એટલા માટે આત્મહત્યારૂપી પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. આથી આ ઉત્તમમાં ઉત્તમ પાપ છે. જો માણસ આટલી સગવડ મળી કે માણસનું શરીર મળ્યું, એ મળ્યા પછી ગુરુજી મળ્યા, અને એ મળ્યા પછી ભગવાન કેટલી અનુકૂળતા કરી આપે છે. જુઓ આ કેટલી અનુકૂળતાઓ. બાકી આવું થાય કે અચાનક આપણને જગ્યા મળે ને આપણે આવીએ, કે કેટલી અનુકૂળતાઓ, હજારો પ્રકારની અનુકૂળતાઓ નારાયણ કરે છે. અને બધું કર્યા પછી પણ જો માણસ લાભ ના લે તો સમજવું જોઈએ કે આત્મઘાતી છે. અરે વો તો હત્યારા હૈ, એ હત્યારો છે, એ પાપી છે. એટલે કાર્પણ્ય દોષમાં કૃપણતા આ વસ્તુ છે કે આ બધી સગવડ મળી, ન હોત ને ના વાપર્યો તો વાંધો નહોતો, એને આટલી બધી વસ્તુઓ મળી, બધા મુષ્ટિત્વ, મનુષ્ય દેહ મળ્યો, મુમુક્ષુત્વ મળ્યો અને મહાપુરુષનો સંશ્રય મળ્યો, અને ભગવાને બધાનો સંયોગ કરવાની અનુકૂળતા કરી આપી.
આ બધું કર્યા પછી પણ જો એને વાપરવામાં ના આવે તો એને કૃપણતા કહેવામાં આવે છે. અને અહીં અર્જુનના કિસ્સામાં કૃપણતા છે. એ કઈ કૃપણતા છે કે બધા મુષ્ટિતમ છોડતો નથી. શું છોડતો નથી અર્જુન? આ મારા સ્વજનો છે એ જે પકડ્યું છે ને એને છોડતો જ નથી. આ મારા દાદા છે, આ મારા એટલે કેટલી વાર કહ્યું પણ કે દાદાને ગુરુ, દાદાને ગુરુ, દાદાને. સમજી ગયા કે ભીષ્મ દ્રોણ તારા દાદા છે, તારા ગુરુ છે. તારે યુદ્ધ નથી કરવું, મારે કરાવવું છે અને એ તારો સ્વધર્મ છે, તારે યુદ્ધ કરવું જ પડવાનું છે. એટલે હવે શું કરો? છોડતો નથી. આ આસક્તિ કે મોહ એવી વસ્તુ છે કે માણસ એને પકડી લે ને પછી એ મોહ જ ગોળ 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 પેલા રેશમના કીડાને જેમ ફેરવ્યા જ કરે. રેશમનો કીડો છે ને એ કીડો પોતાની આજુબાજુ રેશમનો તાર પોતાના લાળમાંથી કાઢે છે એટલા માટે કે એને એમ છે કે હું એમાં સલામત છું. એ કીડો પોતાની આજુબાજુ પેલા રેસાઓ રેશમના વીંટે છે એવી આશાએ કે એની અંદર હું સલામત રહી શકીશ. થાય છે શું કે એ રેસા જ એના મરવાનું કારણ બને છે. કારણ કે માણસ નામની એક જાત છે, એ જાતને રેશમ પહેરવું છે એટલે રેશમને માટે જ, રેશમને કારણે જ એ બધા કીડાઓને લે છે અને ગરમ પાણીમાં નાખે છે. કીડા મરી જાય છે અને અમે સાંભળ્યું છે, હું જાણતી નથી. હા, બરાબર છે. અચ્છા, ટેક્સટાઇલ વાળા લોકો કહે છે કે આવું છે. તો રેશમના કીડાને ગરમ પાણીમાં નાખીને ઉકાળે છે, કીડા મરી જાય છે અને રેશમને કાઢી લે છે. જે રેશમ એણે પોતાની સલામતી માટે બનાવ્યું હતું એ જ રેશમ એના મોતનું કારણ બને છે. અને મેં નીકળવા પ્રયત્ન તો કરતો જ હશે ને કે ગૂંચળામાંથી બહાર નીકળી જાઉં, નથી નીકળી શકતો. એવી રીતે આસક્તિ કે મોહ છે એણે પોતે જ પોતાની સલામતી માટે બનાવેલું એક માળખું છે, એક કોચલું છે, એક જાળું છે. એ સમજે છે કે મેં બેસીને સલામત છું, કે છોડ મારું શું થશે, નહીં છોડું, છોડ કશો હું બેઠો છું, છોડ નહીં છોડું, બસ આમાં આમ જ ભરી જાય છે. કાર્પણ્ય, આને પણ કૃપણતા કહી. તો કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, અક્ષર બ્રહ્મને ન જાણવો એ શાસ્ત્રોની કૃપણતા છે. વ્યક્તિગત અર્જુનની કૃપણતા કેવી હોય તો જે સ્વજનોને પકડ્યા છે, જે કંઈક એણે પકડ્યું છે, અત્યારે મુખ્યત્વે સ્વજનો એટલે આત્મા બુદ્ધિ, શરીરમાં આત્મબુદ્ધિ અને પેલા સામે ઉભા છે એમનામાં આત્મીય કે સ્વજન છે એવી બુદ્ધિ. એને કારણે અપહત સ્વભાવ, મારો સ્વભાવ છે ક્ષત્રિય ધર્મ સ્વધર્મ છે એ તિરસ્કૃત થઈ ગયો છે. પણ એને ભાન પડ્યું ખરેખર અર્જુનની તો બહુ મોટી મહાનતા છે. હા, માનો કે અર્જુન કે ઉપનિષદનો અધિકારી નથી, નચિકેતા તો નથી જ અર્જુન, માની લો. કદાચ શ્વેત કહેતું નથી કારણ કે 9 વાર કીધું ઠેકાણું પડી ગયું એનું. નચિકેતાને તો પહેલેથી જ પડેલું હતું એટલે એમ તો કંઈ સવાલ જ નહોતો આવતો. અને શ્વેત કેતુને 9 વાર કહેવું પડ્યું. નારદ મુનિને ઓછી વાર લાગી હતી. આમ ઉપનિષદનો અધિકારી નહીં હોય કદાચ અર્જુન, એવો મોટો નહીં હોય, છતાં અર્જુનનું અધિકારીત્વ જુઓ. વિવેક વૈરાગ્ય એક વસ્તુને બતાવી જ છે. એટલે અર્જુનને એક સરસ મહાન અનુકૂળતા એની છે કે નારાયણ એના પક્ષે છે. હા, એટલે ભગવાનને ગુરુજી એક જ છે અને ભગવાન સાક્ષાત હાજર છે. અર્જુનનું તો નસીબ ભલે નચિકેતા ના હોય તો કશો વાંધો નથી અને શ્વેત કેતુ ના હોય તોય કશો વાંધો નથી. એકવાર કે નારદ મુનિ ના હોય તોય આપણને વાંધો નથી કે પેલા આપણો હમણાં પ્રતર્દન, ઇન્દ્રને પ્રતર્દન વાળો પ્રતર્દન ના હોય તોય વાંધો નથી. પરંતુ એનું સૌથી મોટું ભાગ્ય એ છે, સૌથી મહાન એની સદનસીબી એ છે કે એની સામે સાક્ષાત ભગવાન છે. એટલે અર્જુનને જરા વધારે અળવિતરા થવાનું પોષાયું નહીં. નચિકેતાઓ કરવા ગયો તો યમરાજાએ કાઢી મૂકવા તૈયાર જ હતા. જા પાછો જા, મારે કંઈ તારું કામ જ નથી, મારે બ્રહ્મવિદ્યા આપવી જ નથી. વિચાર કરો નચિકેતાની યમરાજાનો અને અર્જુન અને શ્રી કૃષ્ણનો. જો અર્જુન યમરાજા પાસે ગયો તો શું થાય એનું? નહીં, નચિકેતા અર્જુન જેવો હોત તેને મેળ ના પડત કે દાડનો પાછો આવી ગયો હતો અને નચિકેતા શ્રી કૃષ્ણ પાસે આવ્યો હોત તો એ કે ફાવત નહીં. એને આવી બધી ભયબંધી કરવી આવડી શું આપવું છે જ્ઞાન કે ના? નચિકેતાને કોઈ ઇમોશનલ ફેકલ્ટીનો પ્રશ્ન જ નથી આવતો અને અર્જુનને બિચારાને સીધી વાત નથી ફાવતી. હું તો રડીશ, રડનારાને વળી યમરાજા શું કરે? એટલે નચિકેતા નથી અર્જુન, છતાં અર્જુનનો પ્લસ પોઈન્ટ સરસ છે કે અર્જુનને સાક્ષાત નારાયણ મળ્યા છે અને નારાયણ પોતે એને પ્રેમ કરે છે. નારાયણ કહે છે કરે તું તો મારો ખાસ વાલો મિત્ર છે, તું જે કરીશ તો ચલાવી લઈશ, બસ તું ગમે તેવું વર્તન કરીશ હું ચલાવી લઈશ અને છતાં હું તારી અપેક્ષા નહીં જ કરું. હું તને પ્રેમ કર્યા જ કરીશ, હું મારી ગરજે તને પ્રેમ કરીશ, બસ તારી કોઈ ગરજ નથી તો કશું ના કરતો, હું મારી ગરજે તને પ્રેમ કર્યા કરીશ. બિનશરતી પ્રેમ હું કરીશ. આઈડિયલી તો બિનશરતી પ્રેમ શિષ્યએ કરવો જોઈએ અને ત્યારે જ ગુરુ પાસે મેળવી શકશે. પણ કંઈ વાંધો નહીં, તું કરે કે ના કરે, હું તને બિનશરતી પ્રેમ કરીશ પણ તને જ્ઞાન તો આપીશ, તને છોડીશ નહીં, હું જવા તો નહીં દઉં તને. એકવાર આવ્યો છે મારા सकंजाમાં બચ્ચા, अब तो शटर के नीचे आ गया ना, अब मालूम पड़ जाएगा कि कैसे काम होता है.
ભણતા હતા ત્યારે અમારા શિક્ષક, અમારી લેબોરેટરી હતી ને અંડરગ્રાઉન્ડ લેબ હતી, અને એટલે પછી એ અઘરું હતું થોડું. અમે કંઈ એમને નથી ભણી નીકળી ગયા. ઘણા બધા લોકો પીએચડી એમને કરી શકતા હોય છે, બસ આમ તમે આટા ફેરા કર્યા થઈ ગયું, એવું થતું હશે ઘણા. પણ અમારે અઘરું હતું. એટલે हमारा टीचर ही यूज्ड टू से बच्चा अब शटर के नीचे आ गया ना एक बार, फिर मालूम पड़ जाएगा कैसे काम होता है. शटर के नीचे એટલે પેલું અંડરગ્રાઉન્ડ લેબ હતી, બોટનીનો કોઈને ખબર હોય ડિપાર્ટમેન્ટની તો ત્યાં શટર છે. હવે તો શું તોડફોડ થઈ ગઈ હશે, નથી થયું જો કે. પણ અંડરગ્રાઉન્ડ લેબ હતી ને ઉપર, હા બળદેવભાઈને કંઈ ખ્યાલ હોઈ શકે બરાબર, ચિનોય સાહેબની લેબની નીચે બધું એ અંડરગ્રાઉન્ડ છે. એટલે ત્યાં શટર છે. એટલે વાયડી સિંહ એ કહેતા कि बच्चा एक बार शटर के नीचे आ गया ना मालूम पड़ जाएगा कैसे होता है. એટલે એકવાર ભરી જ પડ્યો છે પછી બીજું શું થાય, પીએચડી વાળા લોકોને રિસર્ચની સ્કોલરશીપ મળતી હોય, ફેલોશીપ મળતી હોય, એટલે એમણે ફેલોશીપ લીધી એકવાર, એ પીએચડી પૂરું કરવું જ પડે અને ચોક્કસ સમયમાં કરવું પડે. જો પૂરું ના કરે બધી ફેલોશીપ પાછી આપવી પડે. હવે એ તો પોસાય જ ના એને, અને એટલા માટે પૂરું કરવું જ પડે. એટલે એકવાર આવી ગયો છે બેટા, હવે ચિંતાની જરૂર જ નથી, તને હું પતાવીને જ બહાર કાઢીશ. એમ અર્જુન ભગવાન પાસે આવી જ ગયો છે. ભગવાન કે કઈ નતું, એ કેના પ્રકારને ગમે તેમ કરીને ભૂલમાં તને રોજ થાય કે ક્યાં ઘૂસી ગયો અહીંયા ઘડી, આ ભગવાનના ચક્કરમાં ના પડે તો સારો, કકાટ કરી મૂકે, એના કરતા તો બીજે ગયો તો ઠેકાણું પડી ગયો હોત. કસ 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 કરીને આમ મને રડવા જ ના દે, મને છોડવા જ ના દે, મને જે હોય તે હવે ગમે તેમ ઘૂસી તો ગયો જ છે ને એકવાર, હવે હું તને છોડીશ નહીં બચ્ચા, એકવાર આ ગયા તો ફેર ફસ ગયા. એટલે ભગવાન અર્જુનને પોતાની ઘર જે પ્રેમ કરે છે, અર્જુનની સદનસીબી છે. શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જુઓ અર્જુન જે શબ્દો વાપરે છે ને તે ઉપનિષદના શબ્દો છે. કૃપણતા ઉપનિષદનો શબ્દ છે, શ્રેય ઉપનિષદનો શબ્દ છે. અર્જુનના બધા શબ્દો, શિષ્ય થવું ઉપનિષદનો શબ્દ છે, શરણાગતિ ઉપનિષદનો શબ્દ છે. એટલે અર્જુનના મનમાં, અર્જુને સત્સંગ પણ, એ લોકોએ 14 વર્ષ વનમાં રહ્યા ને ત્યારે સત્સંગ પણ ઘણો કર્યો છે એણે, અને ધનુર્વિદ્યાનો પણ ઉપયોગ કર્યો છે. એટલે આ બહુ જ સુંદર પ્રકારનો એનો માનસ તો છે જ, ધર્મ પણ છે. ભલે નિમિત્ત અને સંજોગો જુદા બન્યા છે, પરંતુ એ એક્ઝેક્ટલી જેવો સાધક હોવો જોઈએ, જેવો અધિકારી હોવો જોઈએ વેદાંતનો, એવો તો એ સંપૂર્ણપણે તૈયાર જ છે. શિષ્યસ્તેહમ શાધિમામ તામ પ્રપન્નમ. તો હું આપનો શિષ્ય છું અને આપ મને આમાંથી આપને શરણે આવેલો છો, તને શું કામ શીખવાડું કે હવે હું આપણો મિત્ર નથી, આપણો શિષ્ય થઈ ગયો છું. હા, એટલે મિત્રમાંથી એ શિષ્ય થઈને બેસી ગયો છે. આ બધા ટ્રાન્સફોર્મેશન, પોતાની અંદર શિષ્યને ઓળખવો આ પણ ખૂબ મોટી વસ્તુ હોય છે. મહાત્મા પાસે જઈએ અને કદાચ પગે પણ લાગીએ અને કદાચ સેવા પણ કરીએ, માટે શિષ્ય બની જઈએ એવો નિયમ હોતો નથી, અને મહાત્મા ગુરુ બની જાય એવો પણ નિયમ હોતો નથી. મને જ્યારે મારામાં શિષ્યત્વ દેખાય ત્યારે જ મહાત્મામાં ગુરુત્વ થતું હોય છે. જેમ પૂજ્ય સ્વામીજી મહારાજ, બડા સ્વામીજી મહારાજની વાતો આવે કે સ્વામી યુ આર એ ગુરુ, આઈ એમ નોટ એ ગુરુ. હું ગુરુ તારો નથી, હું સ્વામી છું ખરો પણ ગુરુ નથી. ગુરુ મારા શિષ્યનો છું, તારો ગુરુ હું નથી. એટલે શિષ્યના આ સાપેક્ષ સંબંધ છે. શિષ્યના સંબંધમાં ગુરુ હોય છે, વ્યક્તિ ગુરુ નથી હોતી. એટલે અર્જુનને માટે શ્રી કૃષ્ણ આજ સુધી ગુરુ નહોતા, વ્યક્તિ હતી, મિત્ર હતા, સખા હતા. અને શાળા બનેવી થાય ને, કોણ શાળો થાય, એમને બહેન અને કોણ શાળો, એટલે અર્જુન બનેવી થાય એવું છે ને, અર્જુન એવું ભૂલી જાઉં છું, અર્જુન બનેવી થાય અને શ્રી કૃષ્ણ શાળો થાય. તો હવે શાળાને તો બનેવી હોય તો કઈ કિંમત હોય, શાળાની તો કિંમત જ નહીં હોય. એટલે અત્યાર સુધી શાળો બનેવી હતા ખરા શ્રી કૃષ્ણ અને અર્જુન, અને મિત્રો હતા, મોર ધેન ધેટ મિત્રો હતા. મિત્રો હતા માટે જ આ સંબંધ ઉભો કર્યો. તો ખરી વાત એવી હતી કે અર્જુન, હા, અરે એ તો રહી જ ગયું પાછું, એ તો હું ભૂલી જ ગઈ. કેટલું યાદ રાખવું, મામા ફોઈના ભાઈઓ પણ થાય. અર્જુન અને કૃષ્ણ મામા ફોઈના થાય. એટલે શ્રી કૃષ્ણની કુંતા માતા, ના ફોઈ, અરે રે, અર્જુન શું થયું, અર્જુનની મા કુંતા અને એના ભાઈ વાસુદેવજી, એવું છે ને. અને એ એટલે કુંતી ભોજ ને ત્યાં ઉછરે કંઈક સમથિંગ, એ પાછું ગરબડ છે એમાં પણ, કે કુંતા છે દીકરી કોઈની છે અને ઉછરી છે કુંતી ભોજને ત્યાં, માટે નામ કુંતી પડ્યું છે. એટલે કુંતી ભોજ એના પિતાજી નથી, એ જરા ભૂલી ગઈ, પાછું હું ચેક કરીશ. તો એટલે મામા ફોઈના ભાઈઓ થાય એવું પણ ખરું.
સાળો બનેવી થાય એ પણ ખરું, પણ એ બધા સંબંધો બાજુએ છે અને મિત્રો છે એ બહુ મહાન સંબંધ છે એમની વચ્ચે. પણ આ બધા સંબંધોથી અર્જુનમાં શિષ્યત્વ આવ્યું નથી અને કૃષ્ણ એના ગુરુ થઈ શક્યા નથી. આ બધું હોવા છતાં અને આખી જિંદગી સાથે રહ્યા હોવા છતાં માટે સાથે રહીએ અને ગમે તે, એટલે સ્વામીજી મહારાજ આ બધી વસ્તુઓ ઘણી કહેતા જ હોય છે. એટલે વર્ષોના વર્ષો ગુરુજી પાસે રહીએ એટલે કે ગુરુ શિષ્યનો સંબંધ ચાલે છે એવું માનવાનું કારણ નથી હોતું. જ્યારે વેન આઈ ડિસ્કવર શિષ્ય ઇન મી, મને જ્યારે મારામાં શિષ્યપણું દેખાય અને શિષ્ય થવાની જરૂર જણાય. હા, શિષ્યપણું એક આમ ઉપરથી ઊંચકીને ફેંકેલી વસ્તુ નથી, પણ જ્યારે માણસને એક્ઝેક્ટલી આવું થાય કે અરે અરે મારી જિંદગીને વેડફી નાખે. હમણાં આપણા પેલા યોગ વશિષ્ઠ રામાયણમાં રામચંદ્રજી કહે છે, યોગ વશિષ્ઠ અર્જુન અહીંયા જેવું થયું ને એવું રામચંદ્રજીને યોગ વશિષ્ઠમાં થયું છે. અને એટલે રામચંદ્રજી કહે છે કે અરે રે આ આયુષ્ય છે એ તો વ્યર્થમ નીતમ, આખું આયુષ્ય તો નકામું જ વેડફી દેવાયું છે. આ બધા લોકોએ પોતાનું આયુષ્ય વેડફી નાખ્યું અને મેં પણ વેડફી નાખ્યું અને જીવનમાં શું પ્રાપ્ત કર્યું છે. આવું જ્યારે અંગત રીતે પોતાને થાય, હા, શબ્દોથી બોલવું, ગીતા વાંચવી એ કશાનો કોઈ અર્થ જ નથી, કશો અર્થ નથી. જે દિવસે મને એમ થાય કે અરે રામ રામ, મારા પૈસા, મારી શક્તિ, મારા વર્ષો, મારા બધો ઉદ્યોગ, મારું બધું ઉદ્યમ, બધી મહેનત, અને મેં કેટલા લોકોને સલામ કરી, કેટલા લોકોને ખુશામત કરી, કેટલા લોકોની ગુલામી કરી, કેટલા લોકોને કેટલું કર્યું, શું મળ્યું મને? મારું કલ્યાણ થયું? મેં આ બધું કરીને એવું મેળવ્યું ખરું કે મારો ફરી જન્મ નહીં થાય? મેં એવું મેળવ્યું ખરું કે જેથી કરીને કમસે કમ સાચા રસ્તા પર પહોંચ્યો? કશુંય થયું ખરું? કે બસ આના ચક્રમાં 84 લાખમાં ફર્યા કરવાનો જ ઉપયોગ મેં કર્યો છે? મેં શું કર્યું? આવું જ્યારે રાવણને થયું એવું તો, હા, રાવણને એવું થયું. કદા લાલામાં લગ્ન કે નહીં, કદા લીલિંપ નિર્જરી નિકુંજ કોટરે વસન્ન. નિલિંપ નિર્જરી ગંગાની પેલી કોટરના, નિલિંપ નિર્જરી એટલે સ્વર્ગમાંથી આવેલી પેલી નદી, એના કોટરમાં વસીને હે ભગવાન, લલામાં લગ્ન, ભાલ મારા હાથ, મારા બંને હાથ છે એ માથે જોડ્યા હશે, મારી આંખોમાં પાણી આવતું હશે, શિવેથી મંત્ર ઉચ્ચારણ, શિવ મંત્ર ઉચ્ચાર કરતો હોઈશ અને આપણું ભજન કરતો હોઈશ. ભગવાન એવો દાડો ક્યારે આવશે? આવું રાવણ જેવો રાવણ આવું કહે છે કે ક્યારે ભગવાન હું તમારું ભજન કરીશ? અરે રામ રામ, હું રાવણથી ગયો કે મને એવું ના થયું કે મારી જિંદગી ચાલી ગઈ અને મેં આપનું ભજન ના કર્યું. રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે સગાવાલાને માટે માણસો ગળા ભરીને આંસુ પાડે છે. ભગવાન માટે એક આંસુ તો પાડીએ કે ભગવાન એક દાડો વધારે ગયો અને હજુ તું ના મળ્યો, હે ભગવાન બીજો દાડો ગયો તું ના મળ્યો, ભગવાન ત્રીજો દાડો ગયો, ભગવાન પહેલું વર્ષ ગયું, બીજું વર્ષ ગયું, 60મું વર્ષ ગયું, આ 70માની તૈયારી છે. મયા 85 તે રધિક મપની તે તું વયસી, 85 થી વધારે વર્ષની ઉંમર થઈ ગઈ છે મારી, અને હે જગદંબા તો અત્યારે કૃપા નહીં કરે તો ક્યારે કરીશ? આ સ્તોત્રના પાઠો કરીએ તો ઉત્તમ વસ્તુ જ છે, પણ એક દાડો એ મારી પ્રાર્થના બની જાય ને, એની પાછળની આપણી અભિલાષા હોય કે હે માં, મારા 85 વર્ષ ગયા અને એ તો આ જન્મના 85, આગલા જન્મના તો અનંત વર્ષો ગયા છે અને પાછા આ જન્મના 85 વર્ષ ગયા અને તોય તું મને ના મળી, મને તારી ભજન કરવાનું સૂઝ્યું નહીં, તને પ્રાપ્ત કરવાનું મારામાં જરા તમન્ના જાગી જ નહીં. એટલું બધું તારી માયામાં હું પડી ગયો કે મને આ મળે, પેલું મળે, બસ એમાં જ. અને પેલી બિચારી માં કે જગદંબા કે જગત પિતા આશા રાખ કરે કે ચાલો છોકરું છે આપો એને, આજે રમકડો માંગે રમકડો આપો, કાલે ઘૂઘરો માંગે ઘૂઘરો આપો, પરમ દાડે કહે છે કે મને ચકરડી આપો તો ચકરડી. એ આ પાપ કરે એટલા માટે નહીં કે રમકડા આપીએ ને આપણે રમ્યા કરીએ, એટલા માટે કે આપણે રમકડાથી રમીને થાકીએ અને ભગવાન સામે નજર કરીએ કે વાહ, આ કેવો ભગવાન છે, કેવો કૃપાળુ છે કે રમકડા આ પાપ કરે છે ને. તો એને ભગવાનની એવી આશા છે કે એક દાડો ભગવાન આપણી શ્રદ્ધા જીતી શકશે અને આપણને થશે કે આ રમકડા તો સરસ છે, એ આપનારો કેવો કૃપાળુ હશે, એને મારી માટે કેટલો પ્રેમ હશે, એ કેટલો દયાળુ હશે. તો હે ભગવાન, હું કોઈ દાડો તારી સામું જોઉં અને રમકડાને છોડું, એવી આશા ભગવાન રમકડા આપે છે, નહીં કે એવી આશા આપે છે કે રમકડા રમાશ કરીએ અને ભગવાનને ભૂલી જ જઈએ. એ પણ રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે નાનું છોકરું એ જ્યારે રમ્યા કરતો હોય ઘરમાં અને રડતું હોય, માં રસોઈ કરે છે, છોકરું રડતું હોય એટલે રસોઈ કરતી માં એક ઘૂઘરો ઉચકીને ફેંકે. ઘૂઘરો એટલે પેલું આમ બગાડવાનું આવે કહેવાય નહીં, અચ્છા આવું ઘૂઘરો છે એ ફેંકી આપે. છોકરું ખુશ થઈ જાય, પાછું માની સામું જુએ, ઘૂંટણિયા કાઢતું હોય, માની સામું જુએ એટલે પેલી માય જરા હોશિયારી થઈને રસોઈ કાઢે, પેલું પાછું કરતું થઈ જાય, ઘૂઘરો રમીને ચાલતું થઈ જાય, એમાં એને રસોઈ કરે.
હદ થોડી કરતા ભેગડો તાણે એટલે પાછું માઈને સામું જોવે. શું થયું પાછું? એટલે પાછું તારે આવ બેટા ચાલ તને રમાડું. આમ કરીને પાછી એને જરાક છેતરશે અને કંઈક ચકડી બકડી છે આમ જો જોઈએ ચકડી ચેવી જ ફરે છે આ જો જોઈએ આમ કરીને ફેરવે એટલે પેલું આમ કરે એટલે માં જતી રહે પાછી રસોઈ કરવા માંડે. હા, છોકરું રડતું જાય અને જેટલી વાર રડે એટલી વાર માં રમકડા ફેંકતી જાય અને છોકરા રમકડાથી રમતા જાય. માં રસોઈ કરતી જાય. માં રસોઈ બંધ કરીને છોકરાને ખોળામાં લેતી નથી. પણ એક વાર એવું થાય છે, ગેસ પર દૂધ ઉભરાય છે, તૈયારીમાં જ છે અને છોકરું રડ્યું અને માએ ગમે ત્યાં રમકડા ફેંક્યા અને છોકરું રમકડાથી ના રમ્યું, એને રડવાનું ચાલુ રાખ્યું. ત્યારે માં શું કરે છે? દૂધ જોવા જાય છે. દૂધને ઉભરાતું છોડીને એ છોકરાને ખોળામાં લે છે. બરાબર છે? છોકરું જ્યારે રમકડાથી ના જ રમે અને રડવાનું ચાલુ રાખે ત્યારે પછી માં એ રમકડા ફેંકવાના બંધ કરે છે અને છોકરાને લઈ આવે છે અને છાતીએ લગાડે છે. ભગવાન પણ રાહ જુએ છે કે રમકડાથી ધરાઈ જઈએ અને થાકીએ, ભગવાન ઉંચકે અને છાતીએ લગાડે. પરંતુ થાકીએ જ ના રમે તો નવા રમકડા શોધ્યા જ કરીએ. આ નહીં તો પેલું ને પેલું નહીં તો પેલું ને રડીએ ખરા પણ એટલા માટે કે પેલું રમકડું તે આપ્યું જ નહીં, પણ આ જ રમકડું આપ્યું ને તો પેલું કેવું ચમાચમ ચમકે છે, પેલાનું રમકડું કેટલું સરસ છે એ ચમાચમ ચમકે છે, એવું તો ના જ આપ્યું ને. અરે તારું તો ઘૂઘરી વાળું છે એ તો સમજ્યા પણ પેલું કેવું ચમકે છે તો ચમકતું ફેંકે. ત્યારે કે ચમકે પણ ચમકે છે અને ઘૂઘરી નથી, એને શું કરવા? બસ રમકડાઓની પાછળ ને પાછળ ને પાછળ નારાયણને રડવું આવી જાય છે કે અરે રામ રામ, ખરી માયા મેં બનાવી છે કે માયાના ઘેલા થયેલા મારા ભગતો કે ચેલાઓ કે જીવો મારા સ્વરૂપો છે અને છતાં પણ એ મને માયાવીને ઓળખતા નથી કે મને માયાવીને પ્રાપ્ત કરવા માટે હું આટલો બાવરો થઈ જાઉં છું કે મારા પ્રતિબિંબો ક્યારે મારામાં એક થશે અને પ્રતિબિંબોને મારી તો પડી જ નથી. એ રમકડા રમ્યા જ કરે છે અને રમ્યા જ કરે છે. અરે રે, આવી ભગવાનની બનાવેલી માયા છે. અર્જુન ઈશ્વરનો અત્યંત કૃપાપાત્ર છે કે એમાંથી છૂટી શક્યો છે. પણ આ કાર્પણ્ય દોષ એનો આપણને અહેસાસ થાય. આપણને પોતાને એવું રડીએ એટલે દિવસ રાત રડવા સિવાય કશું સૂઝે જ નહીં કે અરે રામ રામ, માથું કૂટીએ રડીએ, જે કરવું હોય તે કરીએ, ભાગી જવો જે કંઈ જે સૂઝે તે. પણ હે ભગવાન, તારા વગર હવે નહીં ચાલે. મારે પૈસા નહીં જોઈએ, મારે પત્ની નહીં જોઈએ, મારે સંતાન નહીં જોઈએ, મારે ઘર બહાર કશું જ નહીં, કશું જ નહીં, કંઈ જ નહીં જોઈએ. મારે ભગવાન તારી જરૂર છે, આ બધાની જરૂર નથી. એવું રડતા શીખીએ અને રડીએ તો જ આ શ્લોકો આપણે માટે વસૂલ થશે. જો આપણામાં કૃપણતાનો ભાવ નહીં જન્મે, એ બાપુ આપણે બેઠા છે. શું ચાલે છે? અર્જુન અને કૃષ્ણની કથા ચાલે. શું સાંભળી આવે? પેલો એક કૃષ્ણ હતો અને એક અર્જુન હતો અને કૃષ્ણ અને અર્જુન એની કઈ વાતો ચાલતી. પેલો કાળિયો હતો અને અર્જણિયો નહીં. શું હતું? એક કાળિયો હતો અને એક અર્જણિયો હતો. પછી એના ગરબા ગાઈએ આપણે કે કાળિયો અને અર્જણિયો, કાળિયાએ આવું કીધું, અર્જણિયાએ પેલું કીધું. ગીતો આવે છે આવા ગુજરાતી ભાષામાં, ગામઠી ગીતા એને કહેવાય. એટલે ગીતાને 1000 પ્રકારના વર્ઝન કરી નાખીએ આપણે. સમશ્લોકી કરી દઈએ અને ગુજરાતી કરી દઈએ અને આ કરીએ ને પેલું કરીએ ને ગીતા ગઈએ ગરબાના, ગરબા ગઈએ ગીતાના. આ બધું કરીએ, ચાલો સારી વસ્તુ છે. આમાંના કશા માટે ગીતા નથી. ગીતા ક્યારે વસૂલ છે? જ્યારે કૃપણતા, હું તો કહું છું એનું પેલું છેલ્લું આવશે ને, જ્યારે શું આવવાનું છે? અર્જુન શું કહેવાનું છે? અર્જુન શું કહેવાનું છેલ્લે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદા મયાચ્યુત શીતોસ્વિગત સંદેશ કરીશ્ય વચનમ તવ. ચાલો એ તો જે દાડ થાય એ દાડ, નહીં થાય તો કશો વાંધો જ નથી. હું તો કહું છું કે આટલો શ્લોક થઈ જાય ને ખાલી, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, આટલું જ ખાલી મનમાં એ જો તાદૃશ થઈ જાય કે હે ભગવાન, કૃપણતારૂપી દોષથી મારી જિંદગી મેં વેડફી નાખી છે. ખરેખર વિચાર કરો, તમારા પૈસા હોય ₹1,00,000, ₹2 લાખ, ₹1,00,000 2 લાખ જવા દો, 5-25 પૈસા, 5-25 રૂપિયા નહીં, 5-25 પૈસા પણ હોય અને પડી ગયા હોય અને પેલો ચોર લઈ ગયો હોય, ચલાવી લઈશું આપણે? ઊંઘ નહીં આવે, ખાવાનું નહીં ભાવે, મારા પૈસા જતા રહ્યા, મારા પૈસા જતા રહ્યા, મારા પૈસા કેમ? કઈ વાંધો નહીં, મેં ખર્ચ્યા હોત તો આવા તો કેટલા તમે હોટલમાં ખર્ચી નાખે, એનો વાંધો નહીં, આપણે હાથે ઉચકીને ખર્ચીએ તો. આ તો છેતરીને લઈ ગયો 25 પૈસા, 25,000 રૂપિયા મેં હોટલમાં ખર્ચ્યા, એનો કશો વાંધો નહીં, કારણ કે મેં ખર્ચ્યા છે. 25 પૈસા પેલો છેતરીને કેમ લઈ ગયો? પણ બસ 25 પૈસાને માટે રડી રડીને અડધા થઈ જાય, ખાવાનું ના ભાવે આપણને, અને આ મનુષ્યનું જીવન જતું રહ્યું એને માટે. એમાં શું, તો બધાને જાય છે જ ને. પાછા લોકો કે બધા એવું જ કરે છે ને કે આપણે ક્યાં દવાઈનું કરીએ છીએ. અરે કેવી રીતે આ થઈ શકે? ખરેખર મને સમજ નથી પડતી. એટલે આ વસ્તુની વસૂલાત ગીતાની ખાલી કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એટલું જો જન્મી શકે ને કે ભગવાન મારી જિંદગી વેડફાઈ ગઈ, પેલો ચા લઈ ગયો, પેલો ખાંડ લઈ ગયો, પેલો શાક લઈ ગયો, પેલો
જોઈએ લઈ જાઓ, કંઈ વાંધો નહીં, જેને જે જોઈએ તો લઈ જાઓ, મને છોડો, બસ તમે ખુશ રહો, મને ખુશ રહેવા દો. એક જ આનો તો એક જ સિદ્ધાંત છે, એક જ કામ છે. જે કરવાથી તમે કકડાટ છોડતા હોય એ બધું કરવા હું તૈયાર છું, પણ તમે કકડાટ કરશો ના, જેથી કરીને મારા ભગવાનનું ભજન કરી શકું. જે સેટઅપમાં ના છૂટકે છે તે સેટઅપની વાત છે. નવા સેટઅપમાં તો નોતરતો જ નથી, પણ જે સેટઅપમાં છે ત્યાંની જ વાત કરીએ તો એટલા પૂરતું બધા કકડાટથી મુક્ત થવાનો શ્રેષ્ઠ પ્રયત્ન છે. અને જો નારાયણ કૃપા કરે અને આવું છૂટું રહેવાનું મળ્યું હોય અને આવું સરસ મળ્યું હોય તો પ્રશ્ન જ ક્યાં છે. અને ખરેખર મને ગીતા આટલી સરસ છે આજે જ ખબર પડે છે. હા, આપણે ઘણી વાર ભણ્યા અને ઘણી વાર ભણાવી પણ ખરી, પણ આજે કન્સિસ્ટન્સી થઈ ગઈ ને, સામટા આટલા કલાક એ જે વસ્તુ અંદર ઊભી કરે છે પેલું અઠવાડિયે 1 કલાક ભણવામાં નથી થતી. અને એટલા માટે સતત હેમરિંગ એટલે હથોડા, એટલે હથોડા પડ્યા જ કરે એટલે માણસ બિચારો ગભરાઈ જાય ને વ્યાકુળ થઈ જાય. અને વ્યાકુળ થવું જ જોઈએ, એની માટે તો ગીતા છે. ત્યારે શેને માટે ગીતા? કે ખુશ કરવા થોડા એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ થોડો ચાલે છે, મનોરંજનનો પ્રોગ્રામ નથી. રડીએ એને માટે જ છે. એટલે પછી ભાગી નહીં જવાનું કે હા હવે રડવા માટે થોડું ગીતા સંભળાય. વસૂલ થઈ ગઈ, સમજો. જે ના રડ્યા એની વસૂલ ના થઈ, જે રડ્યો ને વસૂલ થઈ ગઈ ગીતા. કે વાહ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, અરે રે મારામાં આટલી કૃપણતા આવી ગઈ અને મારી જિંદગી મેં વેડફી નાખી છે. હે ભગવાન, હવે ફરીથી આ ભૂલ નહીં કરું અને મને આમાંથી તો બહાર કાઢ. પૃચ્છામિ ત્વામ ધર્મ સંભૂઢ ચેતાઃ. મહાપુરુષો કહે છે કે જીવનમાં હું તો કહું છું કે આનો ઉપયોગ નિશ્રેષ કે કલ્યાણ માટે જ કરવો. છતાં પણ મહાપુરુષો કહે છે કે જીવનમાં જ્યારે કોઈ ઘટના એવી આવી ગઈ હોય, અમુક સંજોગ, અમુક પ્રસંગો, સમજ ના પડતી હોય કે શું કરવું, આ કરવું કે પેલું કરવું, અને ખરેખર આપણે અર્જુન જેવી સ્થિતિમાં હોઈએ કે નક્કી ન જ કરી શકતા હોઈએ અને બંને પક્ષ પૂરતા મજબૂત હોય અને ખરેખર આપણે મૂંઝાયા હોઈએ તો સૂતી વખતે 108 વાર આ મંત્રનો જપ કરવો. એક માળા કાર્પણ્ય દોષ પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાઃ યત શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. સૂતી વખતે પથારીમાં સૂઈને બેસીને 108 વાર આ જપ કરવો. પછી કશું કરવું નહીં, તરત સૂઈ જવું. 108 વાર આ જપ કરવો અને પછી કશું, જે નક્કી ના કરી શકતા હોય તો એક વસ્તુ એવી છે કે જેમાં અક્કલ ચાલતી છે તો નક્કી કરી જ લેવું. સમજ પડે જ છે કે આ કરવું જ જોઈએ, છતાં હવે શું કરવું? પણ આપણે અંચાઈ કરવા માટે પછી ભગવાનને પૂછવાનું, ચિઠ્ઠી નહીં નાખવાની. આપણે ચિઠ્ઠી નાખતા હોઈએ શું કરવું? દહીંવડા બનાવવા કે એની જોડે ફરસાણ સમોસા બનાવવા, ગુલાબજાંબુ કે રસગુલ્લા, તો ચિઠ્ઠી નાખીએ. પણ નક્કી થાય કે શરદી થઈ છે અત્યારે એટલે દહીં ભાઈ ખવાય એવું છે નહીં, તો પછી ચિઠ્ઠી નાખવાની જરૂર જ નથી. તો સમજી જવાનું કે શું કરવું ને શું નહીં, અંચાઈ નહીં કરવાની. પણ જો ખરેખર મૂંઝાયો હોઈએ અને બંને પક્ષ સરખા મજબૂત લાગતા હોય એવા વખતે સૂતી વખતે આ મંત્રના 108 વખત જપ કરવો અને સૂઈ જવું. 7 રાત્રિ સુધી આ કરવામાં આવે તો 7 રાત્રિની અંદર કે 7 દિવસની અંદર અચૂક કોઈ વિદ્વાન કોઈ મહાત્મા આવીને અથવા તો સ્વપ્નમાં આવીને પણ એનો જવાબ મળી જશે. મહાપુરુષોને આ ખાતરી છે કે આ મંત્રનો જપ જો કરવામાં આવે 7 દિવસ સુધી તો અચૂક એ જવાબ આપશે જ. આવું પણ આ મંત્રનો ઉપયોગ કરતા હોય છે. હું તો ઈચ્છું કે કલ્યાણ માટે જ કરવો, બીજા માટે શું કામ કરવા? આપણે તો જિજ્ઞાસુઓ છીએ. આપણે કે લગ્ન કરવું કે ના કરવું તો પ્રશ્ન કંઈ છે નહીં આપણે, કે બીજું શું મને ખબર નથી બીજા કઈ સમસ્યાઓ હોઈ શકે જીવનમાં, કઈ કદાચ પૈસા રોકવા કે નહીં, તો એને માટે કે હું પૂછવાની જરૂર નથી. ના રો, પૈસામાં પડવું જ નહીં ને શું? આ બધી વસ્તુ તો એ તો બહુ દુર્લભ, એને તો બહારનાની આશ્રમમાં જ ના લવાય. એટલે આ વસ્તુનો તો પ્રશ્ન જ નથી આવતો. અને બીજા ક્યાં ઉપયોગ કરીએ આનો? તો મોક્ષનો માર્ગ તો સીધો જ છે. પછી એમાં કંઈ પૂછવાનું આવતું જ નથી કે મોક્ષ પ્રાપ્ત કરું કે ના કરું એવું પૂછવાનું હોય તો વૈરાગ્ય રાખવું કે એવું શું પૂછવાનું? ત્યારે ભગવાનને કશું પૂછવાનું હોય જ ના. હવે તો એક જ પૂછવાનું રહ્યું કે ભગવાન આ રસ્તે ચાલવું છે અને મને સમજ નથી પડતી કે મારે હવે કેવી રીતે આ દિશામાં આગળ વધવું. આપ કૃપા કરો ને મને બતાવો. અને ખબર પડી ગઈ કે કૃપણ છું તો હું તમને કહું છું કે હે પ્રભુ, ધર્મ સંમૂઢ ચેતાઃ, ધર્મનો અર્થ કર્યો છે અહીં પરબ્રહ્મ, એ જ ધર્મ શબ્દનો અર્થ છે. ટીકાકારોએ અર્થ કર્યો છે કે ધર્મ શબ્દ એ પરબ્રહ્મના અર્થમાં છે અને માટે ધર્મ સંમૂઢ ચેતાઃ એટલે હું તો બ્રહ્મની બાબતમાં સંપૂર્ણપણે મૂળ થઈ ગયો છું. પરબ્રહ્મનું જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું જ નથી અને તેથી મારું જીવન મેં વેડફી નાખ્યું છે. આથી યત નિશ્ચિતમ શ્રેય સ્યાત, મારે માટે જે નિશ્ચિત નિશ્ચયપૂર્વક જે કલ્યાણ કરનારું હોય એ આપ મને કહો. શા માટે કહું પણ તને? શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય છું
હવે હું રથી કે રથસ્વામી નથી રહ્યો, હું આપને આદેશ આપનારો કે આજ્ઞા આપનારો નથી રહ્યો આપનો. કારણ કે આજ્ઞા કરતો લઈ જાઓ, 2 સેનાની વચ્ચે મૂકી દો, આમ કરી દો, જોઈએ ચલાવી લે ગુરુજી, બધું જ ચલાવી લે. કારણ ગરજ એમને છે ને, શું કહ્યું આપણે, બિન શરતી પ્રેમ ગુરુજી કરે છે, શિષ્ય શરતી પ્રેમ કરે છે, એટલે ગુરુજી બધું ચલાવી લે છે. એમાંથી એટલે 180 ડિગ્રી, આમ થોડું આટલું નમ્ય નહીં, પૂરેપૂરું. સો 100% રૂપાંતરણ. સ્વામીજી મહારાજ કહે છે અ ટોટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પર્સનાલિટી, વ્યક્તિત્વનું પૂરેપૂરું રૂપાંતરણ. એટલે જે વ્યક્તિત્વ આમ ઊંચું ને ઊંચું ને ઊંચું ને ઊંચું એમાં જ ગૌરવ માનનારું હતું, એ નીચું ને નીચું ને નીચું ને એમાં અલ્પતા કે નિમ્નતા કે હીનતાનો પ્રશ્ન નથી, પણ દીનતાનો પ્રશ્ન છે. શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાન કેવા છે, અકિંચનૈક ગોચરઃ. ભગવાન અકિંચનૈક ગોચર છે. કિંચન એટલે કાંઈક, અકિંચન એટલે જેની પાસે કાંઈ પણ નથી. ભગવાન કોને મળે છે, અકિંચનૈક ગોચરઃ, જેની પાસે કશું જ નથી. એટલે કે કશું હોય કે ના હોય, પણ મારી પાસે કશું જ નથી, અર્થાત હું કંઈ જ નથી, એવી જેનામાં દીનતા છે, એવી જેનામાં નમ્રતા છે, એને જ ભગવાન મળે છે. બાકી જો માનતો હોય કે ભગવાન આપણી પાસે પૈસા છે, હા કહેજો જરા જરૂર પડે તો ભગવાન કે નહીં પડે મારે જરૂર, તારે મારી જરૂર પડે કહેજે, બાકી મારે તારી જરૂર નહીં પડે. તો અકિંચનૈક ગોચર, કૃપણતાનો અર્થ એવો કરો કે અકિંચન બન્યો છે. શિષ્ય સ્તેયમ એટલે હવે રથી મટી ગયો છે, આજ્ઞા કરનારો મટી ગયો છું. હે ભગવાન, હવે આપનો શિષ્ય છું, કોઈ દાડો આજ્ઞા નહીં કરું, બસ આપ જે કહેશો તે કરીશ. શાધી મામ ત્વામ પ્રપન્નમ, આપને શરણે આવેલો છું, આપ મારું રક્ષણ કરો, આપ મને ઉપદેશ આપો, આપ મારું શાસન કરો, આપ જે ઈચ્છો તો નાઉ ધીસ ઇઝ અવેલેબલ ટુ યુ. 2 વખત કહે છે નહીં, એક તો અત્યારે કહે છે, પછી પાછું જ્ઞાન થાય ત્યારે જનક રાજાએ કહ્યું યાજ્ઞવલ્ક્યને, ઇમે વિદેહા અયમ અહમસ્મિ ઇમે વિદેહા, આખી વિદેહ નગરી આપને સોંપી દઉં છું, અને સાથે અયમ અહમસ્મિ દાસ્યાય, આ વસ્તુ આ જે છે ને એ પણ આપને હું સોંપી દઉં છું આપના દાસત્વ માટે. કારણ કે હવે આના ઉપર તો મારો કંઈ હક રહ્યો જ નથી, તો આખી વિદેહ નગરી મારી છે એ આપને સેવામાં આપી દઉં છું, અને આ ઉપાધિ છે એ પણ આપણા દાસ્ય માટે આપું છું. એ તો ખરેખર જ્ઞાન થશે ત્યારે, પણ શરૂઆત એવી થાય છે કે અત્યારે તો મારું છે, પણ કંઈને આપની સેવા કરાઈ છે એની પાસે. કારણ સો શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. નનો સ્વયમેવ ત્વમ શ્રેય વિચારય, તું તો ડાયો છે, વિદ્વાન છે, તમ શ્રુત સંપન્નો છે, તો એ ઘણો શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે, તો વિદ્વાન છે, તારી મેળ નક્કી કરી લે કે તારું કલ્યાણ શેમાં છે, તારું શ્રેય શેમાં છે. કેમ પરશિષ્યત્વેન, કોઈના શિષ્ય થવાની તારે શી જરૂર છે? અર્જુન, તું કોઈને પગે લાગે, તારે વળી કોઈના શિષ્ય થવું પડે એવી શી જરૂર છે? નક્કી કરી લેજો શિષ્ય થવું છે કે નથી થવું. એટલે તારે કોઈના શિષ્ય થવાની જરૂર નથી, જાતે જ તું કરી લે છે, કરી શકે એમ છે. કોત નિશ્રેયસમ એવ ઈચ્છસે તત્ર આહ, અથવા તો બીજો અર્થ એવો કરે છે કે તારે કલ્યાણ શા માટે જોઈએ છે. બરાબર, 2 શંકા 2 ટીકાકાર કરે છે. એક ટીકાકાર એવું કહે છે કે તને નિશ્ચિત કલ્યાણ શા માટે જોઈએ છે, તો એનો જવાબ આપે છે પછીના શ્લોકમાં. અથવા તો બીજા કહે છે કે તું જાતે જ કરી શકે એમ છે, શા માટે તું કોઈને શરણાગતિ સ્વીકારવા માંગે છે, તો જવાબ આપે છે 8મા શ્લોકમાં. નહિ પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃત્થમ રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ. હે ભગવાન, હું એટલા માટે ઈચ્છું છું કે મને નિશ્ચિત શ્રેય જોઈએ છે, કારણ કે મમ યત ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ શોકમ તત અનુપનુદ્યાત નહીં પ્રપશ્યામી, મારી ઇન્દ્રિયોમાં જે સંતાપ જન્મ્યો છે ને એ સંતાપને દૂર કરે એવું બીજું કશું મને દેખાતું જ નથી. આ પણ અત્યંત મહત્વનો નિશ્ચય છે, અત્યંત મહત્વનો નિશ્ચય છે. કારણ કે અત્યારે શોક જન્મે છે, ત્યારે ઉપાય કયો છે, મારું લગ્ન થાય ને શોક જતો રહે,
અત્યારે શોક જન્મે છે, એ શોકના ઉપાયો આપણને બહાર દેખાય છે. આપણે સમજીએ છીએ કે આદિભૌતિક શોકો છે અને માટે આદિભૌતિક જગતમાંથી ઉપાય મળી રહેશે, અથવા નારાયણ કૃપા કરશે અને આપણને કશુંક આપશે એટલે ઉપાય મળી જશે. તો અત્યારે આપણે આપણા શોક કે દુઃખ કે મોહ જે કંઈ જણાતું હોય એના ઉપાયો બહારના જગતમાં શોધવા માંગીએ છીએ. જે દિવસ એવો નિશ્ચય થાય કે અત્યાર સુધી હું બહુ વાર રડ્યો છું, બધા રડવાના ઉકેલ માટે બહારના જગતમાં મેં બહુ પ્રયત્ન કર્યો છે અને મારું રડવાનું દૂર થયું પણ છે. છોકરું રડતું હતું, એણે રમકડું માગ્યું, માએ રમકડું આપ્યું અને છોકરું રડતું બંધ થયું, એવું થયું ખરું, પણ એ ઘડીક માટે થયું હતું, આગળ લાંબુ ના ચાલ્યું. પણ તને સતત રમકડા આપ્યા કરે તો એક રમકડું પૂરું થયું, તરત બીજું પડ્યું, તરત ત્રીજું, તરત ચોથું, એ બધું ખરું, પણ તો એનો અંત તો આવી જ જાય છે. અને વચ્ચે વચ્ચે રમકડા હોય તો રડવાનું તો આવી જ જાય છે. એટલા માટે હવે તમારા રમકડા રમી રમીનું થાકી ગયો છે ભગવાન, મારે તમારું એક રમકડું. તો હવે વાહ નૃત્ય ગીતે નચિકેતાએ કહ્યું યમરાજાને કે હે ભગવાન, સ્વભાવ મર્ત્ય સેદંત કઈ તત સર્વેન્દ્રિયાણામ જરંતિ તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. તવે વાહસ્ત નૃત્ય ગીતે નારાયણ તમે આપવા તો માંગો છો મને કે આટલા બધા હિરણ્ય, હાથી, ઘોડા, તને જમીન, ભૂમેર મહદાય તનમ વૃણિશ્વ વિત્તમ ચિર જીવી કામ છે. તું લાંબુ આયુષ્ય માગી લે, લાંબુ જમીન માગી લે, તું રાજા બની જા, અસપત્નમ, તારો કોઈ હરીફ ના હોય, તું જોઈએ એટલા હાથી, ઘોડા, સોનું, અરે જોઈએ એટલું માગી લે. નચિકેતા પૂછે છે કે આવતીકાલે રહેશે? અને જો રહેશે તો એમને ભોગવવા માટે ઇન્દ્રિયોમાં તેજ રહેશે ખરું? યમરાજા કે ઇન્દ્રિયોમાં શક્તિ આપીશ. શક્તિ આપશો કેટલા વખત? જીવન રહેશે ખરું? જે જીવન જ જતું રહેવાનું છે એમાં ઇન્દ્રિયની શક્તિઓ જતી રહેશે, વિષયો જતા રહેશે. નચિકેતાની છાતી છે કહેવાની, કવિ વાહ સ્વનૃત્ય ગીતે નચિકેતા ના કહી શક્યો હોત કે યમરાજાની પોતાની જ આજ્ઞા છે કે બધા રમકડા લઈ જા, પછી લેવા પડે કે ના લેવા પડે. યમરાજાએ કીધું કે મારી છાતી પર ના બેસે લેણદારની જેમ, કે તું મને છોડ, મામો પરોસિંહી અતિ માં સૃજૈનમ. તો મારા ઉપર પેલો લેણદાર હોય એ લેણદારની છાતી પર ચડીને બેઠો હોય પઠાણી કરવા માટે કે મને પૈસા પાછા, મારું દેવું કર્યું છે ને, 5 લાખ લઈ ગયો છે, 1 મહિનામાં આપવાનું કહ્યું હતું, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, 5 વર્ષ થઈ ગયા, હજુ નથી આપતો, આજે લઈને જ છોડીશ, એમ છાતી પર બેસી ગયો હોય. એવી રીતે તું મારી પાસે ના માગીશ તો મને છોડ, બ્રહ્મ વિદ્યા ના માગ, તારે જે માગવું એ માગ, તને આ આપું, પેલું આપું. આવું યમરાજા કે તો પછી આપણે સ્વીકારવું જોઈએ કે નહીં? સ્વીકારવું જોઈએ કે નહીં? નચિકેતા એવું ના કહી શકે. શું કરું? યમરાજાની જ ઈચ્છા હતી કે તું આ બધું લઈને જતો રહે અને એટલે બ્રહ્મ વિદ્યા ના માગીશ, એટલે પછી હું લઈને પાછો આવી ગયો, મેં બ્રહ્મ વિદ્યા ના માગી, એવું નચિકેતા ના કહી શકે. કેવું જોઈએ કે નહીં એને? એવું ખરું? આ પણ સમજ, ગુરુજીનો આદર કરવામાં શું શું કરવું, શું આદર કહેવાય, એ પાછી સમજ પડવી જોઈએ. ગુરુજી કંઈક લઈ જાય, લઈને પાછા પડી ગયા તો આપણે પાસ થઈ ગયા, પાસ ના થયા. જો નચિકેતા લઈને પાછો આવી ગયો હોત તો નચિકેતાનું ઓપરેશન ના બન્યું હોત. નચિકેતાને ભાષ્યકાર મહારાજે ભાષ્યના ઉપોદ્ઘાતા પ્રણામ ના કર્યા હોત, ઓમ નમો ભગવતે વૈવસ્વતાય નચિકેતસે, નચિકેતાને પ્રણામ ના કર્યા હોત યમરાજાએ, ભગવાન ભાષ્યકાર મહારાજે. કેમ પ્રણામ કર્યા છે? કારણ કે નચિકેતા યમરાજાની પ્રાર્થનાને સ્વીકારી. યમરાજાએ પ્રાર્થના કરી, બાપ છોડ મને, મારી પાસે માગીશ નહીં. નચિકેતાએ ના સ્વીકાર્યું ને એટલે નચિકેતાને પ્રણામ કરીએ છીએ આપણે. એમ અત્યારે અર્જુન કે આ સમજાય આપણને કે બધા ભોગો છે, એમાંના કોઈ ભોગ મારે કામના નથી, આમાંનું મારે કશું આનાથી સો વોટ, તને પૈસા મળશે, હા તે પ્રતિષ્ઠા આપું, પછી પણ તને હું રાજા બનાવી દઉં, હા પછી શું કરશો? પછી તને ચક્રવર્તી રાજા બનાવે, આઈ ડોન્ટ કેર. પછી બીજું કંઈ કહેવું છે તમારે? હવે બ્રહ્મ વિદ્યા આપી દો. છે હવે ત્રેવડ કહેવાની? 5 રૂપિયા ચાલને તાર મરવા દે, શિબિરમાં આવતે વર્ષે જવાશે, એમાં શી મોટી વાત છે? સવાલ જ ક્યાં છે? હવે તો કેટલી શિબિરો જોઈ નાખી અને હવે તો કેટલી થયા કરશે જિંદગીમાં, ચાલ્યા જ કરશે. આના પછી બીજી પછી શિબિરો જ શિબિરો, ચિંતા જ નથી કરશી. સો આવી વસ્તુ સમજાય કે આની હરીફાઈ કે આની સ્પર્ધા કશું કરી જ ના શકે. અને પોસ્ટપોન કેવી રીતે કરી શકાય મને સમજ નથી પડતી. હું કહું કે 5 લાખ રૂપિયાની 5 જ રૂપિયા, 5 લાખનો તો પ્રશ્ન જ નથી. નીચે 5 રૂપિયાના સિક્કાઓ પડ્યા છે, જેને જોઈએ મફત લઈ જાય, પડ્યા છે, જેને જ્યારે ફાવે ત્યારે. હમણાં જાવ તો હમણાં જ મળી જશે. તો પછી કલાક રહીને જઈએ તો કંઈ કહેવાય ને, ખલાસો થઈ જાય તો કેટલા ઉભા રહે અહીંયા? 5ના સિક્કા, હા 5 લાખના નહીં, 5ના સિક્કા મળે. એને મુલતવી ના રાખી શકાય 1 કલાક માટે, કારણ કે 5 રૂપિયા છે, ખબર છે? 5 રૂપિયાથી કેટલું કામ થાય. અને મનુષ્ય જન્મ
એ તો કેટલાય મળે અને કેટલાય મળશે, એમાં શું. આ પહેલા તો કેટલી વાર જન્મ લઈ લીધો અમે માણસ તરીકે, કેટલા બાપ બની ગયા, કેટલી માં બની ગઈ, કેટલા છોકરા બની ગયા, છોકરા અમારા બાપ થયા, પાછા બીજા જન્મે અમારા દાદા થયા, અમે એના દાદા. આવું તો કેટલા દાડાથી, કેટલા વર્ષો જન્મોથી ચાલે છે. 2-5 પછી વધારે ચાલશે, એમાં શું. એની ક્યાં ખોટ છે? ખોટ હોય તો 5 રૂપિયાની. કોની ખોટ છે? ખોટ હોય તો 5 રૂપિયાની. બાકી મનુષ્ય શરીરને કોઈ ખોટ નથી. વિચાર કરો કેવી સ્થિતિ છે આપણી. હા, આ કદાચ કડવું લાગતું હશે કે તીખું લાગતું હશે, જે હોય તે, પણ મને આની પીડા હોય છે. આપણને થાય કે આપણે આ વેડફી નાખીએ છીએ. ખરેખર આપણને એવું ના થાય? શેને માટે આફ્ટર ઓલ? પેલું તો કરવું જ પડે. પેલું તો અહીંથી નીકળી એવું મન થાય કે આપણે બેસીને બારણો બંધ કરીને કે ક્યાંક ખૂણે કાંચરે ભરાઈ ગયા ઝાડની નીચે અને રડ્યા પોક મૂકીને કે અરે રામ રામ, આ ક્યારે મારો વારો આવશે અને ક્યારે મને કૃપણતા જન્મશે. નથી જન્મી પણ ક્યારે જન્મ છે એને માટે તો રડીએ આપણે. એટલું તો થાય. નીકળે મોબાઈલ ચાલ, બધું તૈયાર જ હોય. અહીંથી નીકળે કશું યાદ ના આવે. આ તો જાણે કહ્યું કે હા એક દાડો ગીતા ભણેલા ખરા, અહીંથી બહાર જ નીકળીને તરત જ ગીતા ચાલતી હતી ખરી, બાકી આ ચિંતા ચાલતી હોય, પેલી ચાલતી હોય, પેલું કેવું છે ને પેણે શું છે ને ચંપલ ક્યાં ગયા, માથું કયું ક્યાં ગયું, સાડીઓ ક્યાં સૂકવી. આની કોઈ જગ્યાએ આ ચર્ચા થતી બહાર નીકળ્યા પછી સંભળાતી નથી હોતી. 1.5 કલાક, 1.5 કલાક ચાલે છે અને આખા દાડામાં 4 થી 5 કલાક ચાલે છે. છતાં પણ બહાર નીકળીને એવું એક જણ રડે ને તો મને આનંદ થશે કે ચાલો એક તો રડ્યોમાંથી એને એવું થયું કે અરે રામ રામ, મારામાં કૃપણતા ના જન્મી હજુ. બરાબર. એટલે આપણે કદાચ વધારે લાગતું હોય કે કડવું, એવું મને નથી લાગતું કે આપણે તો શ્લોકને ન્યાય જ આપી રહ્યા છીએ કે આ શ્લોક આવું અપેક્ષા રાખે છે કે આવું જન્મ. કારણ કે અર્જુનની કથા કે અમે એમને રસ નથી. શ્રી કૃષ્ણને અર્જુનની કથામાં આપણને શું છે? ઇતિહાસ ભણીએ તો પેલા બાબર ને હુમાયુન જાત જાતના ઇતિહાસો હતા જ ને. એ ઇતિહાસને કોઈ સાંભળતું કે વાંચતું કે યાદ રાખતું નથી. આ ઇતિહાસને આખી જિંદગી સુધી ભણ્યા કરીએ છીએ અને પેઢીઓની પેઢીઓ ભણ્યા કરશે. શેને માટે? કારણ કે અર્જુન કૃષ્ણનો ઇતિહાસ નથી, એ મારો અને મારા ગુરુનો ઇતિહાસ છે. અને એટલા માટે અર્જુનને આ ભાન પડ્યું, નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ યશોકમ. મારી ઇન્દ્રિયોને સંતાપ આપે છે ને તપાવે છે ને બાળી નાખે છે, એવો જે મારો શોક છે. એટલે કે એવો શોક પહેલો તો જન્મવો જોઈએ કે બ્રહ્મના જ્ઞાન વગર મારી ઇન્દ્રિયો બળી જાય છે. અને એનો અનુભવ છે જ. આપણો દીકરો બહાર ગયો હોય અને સાંજે 5 વાગે આવવાનું કહ્યું હોય અને 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા અને આવ્યો નથી, અને જે સંતાપ જન્મે મા બાપના મનમાં, ખબર છે કે કેવી બળતરા થાય છે. બરાબર છે ને? એટલે કશીક વસ્તુ આપણી ધારી ના થાય કે ચિંતા જન્માવે તો બળતરા કેવી થાય એ આપણને ખબર છે. કોઈ અપમાન કરી જાય આપણું, કહે છે કે અક્કલ વગરના તમે તો કેવા, તમે તમારી વળી હેસિયત શી છે, તમારી પાસે પૈસો તો છે નહીં, શું જઈને મને કહેવા નીકળ્યા છો. અને જે ચોંટી જાય અંદર આખી જિંદગી સુધી કે અરે રામ રામ પેલો. અને ગરીબ હોય તોય, હા, પૈસાવાળાને ગરીબ કહે તો ખોટું લાગે તો સમજ્યા, હું તો ગરીબ જ છું અને છતાંય મને કોઈ કહે કે તારી કને પૈસા તો છે ને, શું જોઈને કહેવા નીકળ્યો છે. તોય ચોંટી જાય એવું કે દિવસ રાત ઊંઘ ના આવે, વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે કે જોયું, મને સંભળાયું કે તું ગરીબ છે, સંભળાયું કે તું ગરીબ છે. એટલે સંભળાયું કે કૃપણતા ના જન્મી, એનું કશું થાય છે? શું કામ નથી થતું? જો થતું જ હોય તો એનું કેમ ના થાય? કરે રામ રામ, મારામાં કૃપણતા ના જન્મી. એવો શોક, એવી બળતરા અંદર જન્મે કે બ્રહ્મના જ્ઞાન વગર રહી ગયો છું. યચ્છોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ, ઇન્દ્રિયોને બાળી નાખતો આ જે શોક છે એ મને કોઈ પણ રીતે દૂર થાય એવું લાગતું નથી. પણ તને પૃથ્વીનું આખું રાજ્ય મળી જાય બિનહરીફ અને તારી કોઈ સ્પર્ધા કરનાર હોય જ નહીં, તને ચક્રવર્તી રાજા બનાવી દઈએ તો અવાપ્ય ભૂમૌ અસપત્નમ રુદ્ધમ. હરીફ ના હોય પણ એમાં કોઈ કશું પાકતું જ ના હોય તો હરીફ વગરનું અને સમૃદ્ધ. કશું સમૃદ્ધિ ના હોય એટલે હરીફ ના હોય. કેવું નહીં, હરીફ ના હોય અને આખું લીલે આખું સમૃદ્ધ હોય એવું. અસપત્નમ એટલે તારા હરીફ વગરનું નિષ્કંટક, એક ચક્રી. અને રુદ્ધમ એટલે સમૃદ્ધમ રાજ્યમ. પણ પૃથ્વીનું જ રાજ્ય ના કરે એને શું કરવાનું? ચાલ એટલાથી સંતોષ નથી. સુરાણામ અપી ચાધિપત્યમ, તને દેવતાઓનો રાજા ઇન્દ્ર બનાવી દઉં, બોલ પછી તને તકલીફ છે કશી? તને હું પૃથ્વીનું રાજ્ય એક ચક્રી આપી દઉં, તને દેવતાઓનો રાજા ઇન્દ્ર બનાવી દઉં, બોલ પછી તારો સંતાપ શાંત થશે કે નહીં? અર્જુન કહે છે મહારાજ ભૂલી જજો, હવે આ અર્જુન બીજો છે. યુદ્ધ કરે અને જીતે ને ખુશ થાય એ અર્જુન નથી. હવે આ અર્જુનને તમે આ લોકનું રાજ્ય આપો કે પરલોકનું આપ્યું. ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ,
આલોક અને પરલોકના બંનેમાં મળતા ફળના ભોગ છે. એને માટેનો વૈરાગ્ય અર્જુનના આ શબ્દમાં આવી જાય છે કે મને આલોકનું અવાપ્ય ભૂમો અસપત્ન વૃદ્ધમ રાજ્યમ, પૃથ્વી ઉપર અસપત્ન વૃદ્ધ રાજ્ય મળે એટલે કે આલોકનું ઉત્તમ સુખ મળે કે સુરાણામ ચાધિપત્યમ, દેવતાઓનું આધિપત્ય મળે. એ બેમાંની એક પણ વસ્તુ મારો જે શોક છે કે બળતરા છે એને શાંત કરશે એવું મને દેખાતું નથી. સર્વદા સંતાપકરમ ઇત્યર્થ, અર્થાત દિવસ રાત મને બાળ્યા કરે છે. નારદ મુનિને આવો શોક જન્મ્યો. સોહમ ભગવત શોચામી તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ. નારદ મુનિ સનતકુમાર પાસે ગયા ત્યારે નારદ મુનિ કહે છે કે હે ભગવાન, તે હું સનતકુમાર, તે હું નારદ. કયો નારદ? જેને 64 વિદ્યા આવડે છે, બધી વિદ્યાઓમાં પારંગત છે, એવો હું નારદ છું. એ શોક કરું છું. કેમ? કારણ કે મંત્રવિદેવાસ્મી નાત્મવિતા, હું તો ખાલી મંત્રોને જ જાણનારો છું, હું આત્માને જાણતો નથી. શ્રુતમ હે ભગવદ દૃશ્યભ્ય તરત શોકમ આત્મવિદિતિ. આપના જેવા મહાપુરુષો પાસે મેં સાંભળ્યું છે કે આત્માને જાણનારો શોકને તરી જાય છે અને હું શોક કરું છું એટલે કે હું આત્માને જાણતો નથી. એ પ્રભુ કૃપા કરો અને મને આત્માનું જ્ઞાન આપો. નારદને શોક જન્મ્યો, અર્જુનને શોક જન્મ્યો. અર્જુન કહે છે કે મારો શોક છે દૂર નહીં થાય. સર્વદા સંતાપકરમ નનો યુદ્ધ પ્રયત્ન માનસ્ય તવ શોક નિવૃત્તિ ભવિષ્યતિ. પણ તું યુદ્ધ કર, તારો શોક દૂર થઈ જ જશે. કેમ? જ્યેષ્ઠસી ચેત તથા રાજ્ય પ્રાપ્ત્યા, જો જીતીશ તો રાજ્ય મળી જશે, તો શોક દૂર થઈ જશે. ઇતરથા સ્વર્ગ પ્રાપ્ત્યા, જો નહીં જીતે તો તું મર્યા વગર પાછો તો નહીં જ આવે. કાં તો તું જીતીશ અને કાં તો મરતા સુધી યુદ્ધ કરીશ. જો જીતીશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે અને મરીશ તો તને સ્વર્ગ મળશે અને સ્વર્ગનું રાજ્ય મળશે. એટલે એણે કહ્યું કે આ બંને વસ્તુ છે. અવાપ્ય ભૂમો સપતમ વૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ, આ બધું મળશે તો પણ મારો શોક દૂર નહીં થાય. એવો પોતાના શોકને ઓળખી શક્યો. હા, આવો શોક જન્મવો મહત્વની વસ્તુ છે અને એ શોક ઓળખાવો એ મહત્વની વસ્તુ છે. આવો શોક અત્યંત બળતરાવાળો જન્મ્યો હોય ત્યારે માણસ પેલો કંઈક બીજા રસ્તે રવાડે ચડી જાય, ગમે ત્યાં પહોંચી જાય શોકની નિવૃત્તિ માટે. સંતાપને ભૂલવા માટે જે ડ્રગ્સ બધી વસ્તુઓ છે, નશાકારક પદાર્થો છે, એ બધા પણ અંદરના સંતાપને ભૂલવા માટે જ છે ને. અને માણસ સતત પોતાને વ્યસ્ત રાખે છે, એક પછી બીજું, બીજા પછી ત્રીજું કામ કર્યા જ કરે છે. ત્યાં દોડે, ત્યાંથી ત્યાં દોડે, સતત હી ઇઝ બિઝી અને વખત જ નથી. એટલે કે એને પોતાનો સામનો કરવાની કોઈ ઈચ્છા જ નથી. એ જરાક નવરો પડે અને પોતાનો સામનો કરવાનો વખત આવે એટલો બધો બાવરો થઈ જાય કે અરે રામ રામ, અંદર એટલો ક્લેશ, એટલો શોક, એટલો દુઃખ, એટલા ઉઝરડા પડ્યા છે કે પોતાનો સામનો કરી શકતો જ નથી. તરત બહાર પહોંચી જાય છે કે ક્યાંક જઈને કશુંક કામ કરું અને ક્યાંક કોઈક મને કે તું સરસ છે અને મને સારું લાગે. આને તક શોધવાને માટે ફાંફા માર્યા જ કરે છે. પાછો ફરીને પોતાનો સામનો કરવાનો ટાળે છે. જરાક નવરો પડે અને જરાક આવું સાંભળવાનું આવે એટલે શ્રી વેદાંતની આ વિશેષતા છે. વેદાંત લોકોને અઘરું પડે છે કે નથી ગમતું કે નથી સમજાતું એવું લોકો કહે છે. એનું શું કારણ છે ખબર છે? એટલા માટે કે બીજા બધા જ દર્શનો, બીજી સાધનાઓ હોય, ભક્તિ ફેરી કરવી હોય કે જે મને યાદ પૂજા જે કંઈ કરવું હોય તે, હા, જે સંપ્રદાય હશે, જે કંઈ કરતા હશે તે, બીજા બધા સાધનો કરવા હોય તે કોઈ સાધન કહેતું નથી કે તમે બદલાજો. તમે જે છો અને જેવા છો એ રહીને તમે બધી સાધના કરી શકો છો. પૂજા કરો, જપ કરો, તપ કરો કે વ્રત કરો કે લોકોને ઉપદેશ આપવા જાઓ, જ્યાં જે કરો તે, આ બધામાં પોતાએ બદલાવાની જરાય જરૂર પડતી નથી. માટે બધું સહેલું છે કે 5 દાડા 6 દાડા ફાવે એ કરવું, 7મા દાડા 5-50 જણનો ઉપદેશ આપી આવો મોટા ભાઈ થઈને, બસ ઉદ્ધાર થઈ ગયો, આપણો કામ પતી ગયું. સ્વાધ્યાય કર્યો, ભક્તિ ફેરી કરી. આ તો અત્યારે મને યાદ આવ્યું એટલે હા, જે બીજા જે સંપ્રદાયમાં જે કંઈ ચાલતું હશે તે. પરંતુ આ વસ્તુ સહેલી એટલા માટે પડે છે કે પોતે બદલાવાની જરૂર પડતી. ઘણા ધ્યાનના શિબિરોમાં પણ મેં જોયું છે કે સાંજના વખતે ધ્યાનનો શિબિર લોકો ખાઈ પીને બરોબર આવ્યા હોય, 8 વાગે 9 વાગે ચાલતું હોય અને એટલે પેલા પ્રસાધનો પણ એટલા ચોપડ્યા હોય ને કે હું એને સુગંધ કે દુર્ગંધ જે કહેવાય તે પણ એટલી તીવ્ર હોય કે સહન ના કરી શકીએ આપણે. અને બધા લોકો ખાઈ પીને અને બધા પ્રસાધનો બધું જ કરીને આવ્યા હોય અને બધાને ધ્યાન લાગી જતું હોય. બોલો કેવી રીતે થતું હશે આપણને સમજ નથી પડતી. બધાને ધ્યાન લાગી જાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, પછી ધ્યાન આવે, પછી સમાધિ આવે. અષ્ટાંગ યોગમાંથી 7મું પગથિયું ધ્યાનનું છે અને 8મું સમાધિ છે. એમાં યમની જરૂર નહીં, નિયમની જરૂર નહીં, આસનની જરૂર નહીં, પ્રાણાયામની જરૂર નહીં, પ્રત્યાહારની જરૂર નહીં, ધારણાની જરૂર. ધ્યાન બધાને ફટાફટ લાગી જાય. હા, શું સમજ ના પડી?
સમાધિ લાગે, ધ્યાનની સમાધિ લાગી જાય તો કહે છે, સમાધિ લાગી જાય. અને ધ્યાનમાં અહીંથી દોડતા દોડતા બીજા રૂમમાં જતો રહે, ઝાડ પર ચડી જાય, કશી ખબર, બધું મેં જોયું છે. ધ્યાનમાં છોકરાઓ કે મોટા માણસો અહીંથી દોડીને બીજા રૂમમાં જતા રહે અને મને કશું ધ્યાન નથી લાગ્યું, એ મેં જોયું છે. બરાબર? અને આપણે તો આમ જોઈએ શું થાય છે, કશું થાય જ ના આપણને તો. સો આ મફતના ધ્યાન કોઈ સાધના કરવી જ ના પડે, આપણે બદલાવાની જરૂર જ નહીં, ખાઈ પીને લહેર કરવાની અને પાછું ધ્યાન કરવાનું. આ વસ્તુ આપણને ફાવતી હોય છે. મોક્ષ ઇન 18 days નહીં, પેલું હોય પરીક્ષાઓમાં એવું હોય, શું હોય તમારે સજેશન્સ અને કંઈક અમારા જમાનામાં મને યાદ હતું, અત્યારે મને યાદ હતી શું હોય છે, પણ શું પ્રોફેસર સાહેબો સમથિંગ 18 days એવું હોય ને, ઇન સમ ડેઝ આટલા દિવસોમાં આટલું ધોરણ, આટલા દિવસોમાં આ ટ્યુશન, આટલા દિવસોમાં આ વિષય, એવું બધું હોય છે ને. શું હોય છે? શોર્ટ સજેશન્સ, ફ્રેશ કોર્સ, ક્રેશ કોર્સ, ક્રેશ એન્ડ કોર્સ એટલે શોર્ટ કોર્સીસ. ઓકે, ક્રેશ કોર્સીસ, વાહ સરસ. એટલે આપણને સરસ હોય તે મોક્ષનો ક્રેશ કોર્સ. એટલે યજ્ઞમાં લોકો બહુ જાય, 8 દાડાનો યજ્ઞ હોય ને, 8 દાડામાં એમ કે મોક્ષ થઈ જશે આપણો. એટલે રોજ દરરોજ ક્લાસ ભર્યા કરે 365 દાડા, અને વર્ષોના વર્ષો યજ્ઞ બહુ ભીડ થાય. સ્વામીજી મારા જ્ઞાન યજ્ઞ ચાલતો હોય, હજારો માણસ આવી જાય. કેમ? એક જ અઠવાડિયું જવાનું, બાકીના બધા દાડા છૂટી આપણને. એટલે મોક્ષની બાબતમાં પણ કે આપણે એવી આશા રાખીએ છીએ કે આપણે બદલાવવું જ ના પડે અને આપણને મોક્ષ થઈ જાય. અને આ વેદાંત અઘરું એટલા માટે છે કે એ આપણને આપણા ખોળામાં પાછા ફેંકે છે. ઇટ મેક્સ અસ લુક એટ અસ, કે આપણને આપણા તરફ નજર કરવાની જબરદસ્તી ફરજ પાડે છે. આપણે જોવું જ પડે કે મારામાં કામ છે, ક્રોધ છે, આ છે, પેલું છે, વિષયોની લાલસા છે, લોભ છે, જોવું જ પડે. ના જોવું હોય તો ભાગી જવું પડે, બીજો રસ્તો જ નથી. અને એટલે માણસ ભાગી જવાનું છેવટે પસંદ કરે, પણ જો કારણ કે અંદર એવી સખત બળતરા છે. પણ બળતરાનો સામનો કરતા શીખીએ તો જ એના બરોબર ઘા ખુલ્લા થશે. અને ઘા ખુલ્લા થશે અને આપણી પાસે ઉપાય નથી એવું સમજાશે તો આપણે એના ભવરોગ ભીષદ પાસે જઈશું અને કહીશું કે ભવરોગ લાગ્યો છે અમને, તો એની દવા કરો. બાકી ભવરોગનો વૈદ્ય ત્યાં આવે પણ મને ભવરોગ થયો જ નથી તો કોની દવા કરશો તમે? એના બીજા શોધી કાઢજો, અમને કંઈ રોગ બોગ થયો નથી, શું કરીએ આપણે? એટલા માટે વેદાંત અઘરું જ છે, પ્રશ્ન જ નથી આવતો, અઘરું જ છે. પણ મને સમજ નથી પડતી કે પૈસા કમાવા સહેલા છે નહીં, અને લગ્ન કરીને ગૃહસ્થાશ્રમ ચલાવવો એકદમ સહેલો, અને છોકરા ઉછેરવા કશી તકલીફ જ નહીં. વિદેશ જવું, વિદેશની ડીશો ધોવી અને પેલી મોટેલોમાં ઉભા રહેવું, દુકાનોમાં જઈને ઉભા રહે છે આ લોકો. સ્ટૂલ પર બેસાય ને એમ નથી. હા, લોકો કહે છે કે ત્યાં જઈને નોકરી કરવાની હોય, અહીં બાપુ બેંકમાં બાદશાહી હોય અને ત્યાં ઉભા રહીએ તો એ કાંટીમાં સીટ ઉભા જ રહેવું પડે એમને. એ બધું સહેલું છે, એ બધું થાય. આ મોક્ષ અઘરો છે. મને મફતમાં મફત આ વસ્તુ મળે છે, કોઈ જાતની મહેનત નહીં કરવાની, ઉલટું જે પકડીને છોડી દેવાનું છે. એને રક્ષણની ચિંતા નહીં, નવું કમાવાની ચિંતા નહીં કરવાની, અને જે કમાયા છે એને રક્ષણની ચિંતા નહીં કરવાની. નારાયણ કહે છે યોગક્ષેમનું વહન તો હું કરું છું, તાર તો ચિંતા જ નહીં કરવાની. બોલો, આવું મફત તો કેવું કાનો માત્ર વગરનું. આ છોકરીને કાનો ને માત્ર ના આવડે, વિચાર કરો. આ બહુ હોશિયાર છોકરી છે, પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને 90%, 95%, 100% વાળા છોકરા છે. હા, ઇંગ્લિશ મીડિયમની બલિહારી છે. એ કાનો એટલે શું કે પેલા કૃષ્ણ ભગવાન. ખોટું નથી, એ ખોટું નથી, બરાબર, શી ઇઝ રાઈટ. છતાં કાનોને માત્ર ગુજરાતી ભાષાના શબ્દ માણસોને આવડતા નથી. આ આપણી કમનસીબે તો બાય ધ વે તો વસ્તુ છે. પણ કાના માત્ર વગરનો મફત, આ મફત મળે છે ભગવાન. મહાત્મા, અમારે એક મહાત્મા કહે છે કે પૈસાથી મળે કે મહેનતથી મળે એ માયા, અને મફત મળે એ ભગવાન. બરાબર, મફત મળે ભગવાન અને પૈસાથી કે મહેનતથી મળે એ માયા. બધી લોકો કહે છે બધું સારું, આ અઘરું છે. મને ખબર નથી કે કયું અઘરું. પહેલા બિચારા જે ગૃહસ્થ લોકો હોય છે અને જે મા બાપો હોય છે, જે છોકરા ઉછેરતા હોય છે, નોકરી કરતા હોય છે, સવારે 5:30 પેલો છાપો નાખવા હોય, 4:30 વાગે માણસ આશ્રમમાં જતો હોય 6:30 વાગે, તો કેટલું અઘરું આપણને લાગે. 6:30 આશ્રમમાં ક્લાસ ચાલે. આપણી પહેલા તો દુકાનો ખુલી ગઈ હોય ને ચા બની ગઈ હોય, ચાના ઉકળતા પહેલા ચૂલા ચાલુ થઈ ગયા હોય. એ બધું સહેલું. અઘરું શું? 6:30 વેદાંત ભણવા જો, એ બહુ અઘરું છે. સો બધું વિકૃત મગજ એવું થઈ ગયું છે કે સહેલું શું ને અઘરું શું કશી સમજ જ નથી પડતી. બહુ અઘરું છે વેદાંત, બહુ અઘરું છે. એટલે કે આપણી જાત ઉપર ફેંકે છે અને આપણને આપણી સામે આપણા વૈરાગ્યનો અભાવ છે. તો લેટ અસ સ્ક્વેરલી ફેસ ઇટ કે મારામાં વૈરાગ્ય નથી. કેમ નથી? ભાઈ જે છે તે આ છે, વૈરાગ્ય નથી. હું તો વેદાંત ભણીશ, બાકી વૈરાગ્યની વાત ભૂલી જવાની. તો કયું વેદાંત ભણવાના છીએ આપણે?
વગેરે વગેરે. ટૂંકમાં અર્જુનના મનમાં આ જે જન્મ્યો છે ને ઉચ્છોષણ ઇન્દ્રિયાણામ, એ શોક જન્મ્યો છે અને એ સમજ્યો કે આ લોકનું કે પરલોકનું રાજ્ય પણ મળશે તો એનાથી મને કોઈ પ્રકારની શાંતિ નથી થવાની. તદ્ધિતાય કર્મચિતો લોક ક્ષીયતે એવમેવ અમુત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. જેવી રીતે કર્મથી પ્રાપ્ત થયેલા આ લોકનો નાશ થાય છે, કારણ કે કર્મનું ફળ છે, એવી રીતે પરલોક પણ કર્મથી પ્રાપ્ત થયેલું ફળ છે, માટે એનો પણ નાશ નિશ્ચિત જ છે. યત કૃતકમ તદ અનિત્યમ, જે કર્મનું ફળ હોય એ અનિત્ય જ હોય, આ અનુમાન પણ છે. અને પ્રત્યક્ષેણ આપી પ્રત્યક્ષ પણ દેખાય છે કે જે ચડે છે એ પડે છે, અને એટલા માટે પ્રત્યક્ષથી અનુમાનથી શાસ્ત્રથી બધાથી સિદ્ધ થાય છે કે કર્મનું ફળ નિત્ય ના જ હોઈ શકે. અહીં આમુત્રિકો ભોગ, જે નિત્ય ના હોય એ શોકની નિત્ય નિવૃત્તિ ના કરી શકે. ઘડીભર કરી શકે પણ શોકની હંમેશની નિવૃત્તિ એ તો નિત્ય વસ્તુ જ કરી શકે. એટલા માટે આ લોક કે પરલોકના ભોગો છે એ મારા શોકની નિવૃત્તિ નહીં કરી શકે. કંઈ નહીં પણ 5 મિનિટ 10 મિનિટ તો કરશે કે નહીં કરે, તેના એ પણ નહીં કરે. સ્વસત્તા કાલે પી, જ્યારે એ ભોગો છે અને જ્યારે એમનો ભોગ ભોગવાઈ રહ્યો છે ત્યારે પણ ભોગ પારતંત્ર્યાદિના વિનાશ કાલે પી, તો ભોગની પરતંત્રતા કે મળે કે ના મળે. બીજી એક કેરી ખાધીને મજા તો પડી, બીજી કેરી આપશો, પાછું પૂછવું પડે. આપે ખરા, ના આપે તો બટાકાવાળા સરસ, સવારે બહુ સરસ બટાકાવાળા હતા, કેટલા 2 આપશો કે 4 આપશો? મને ખબર નથી શું આપે છે, હું તો ખાલી ખાઉં છું. માપીને ધારો કે 2 જ આપતા હોય તો શું કરવાનું? બટાકાવાળા તો પહેલા બટાકાવાળા ભૂખ સંતોષે ને ભૂખ લગાડે. પહેલા બી બટાકાવાળા છે ને એ ભૂખ સંતોષવાનું કામ ના કરે, એ ભૂખ લગાડવાનું કામ કરે, અને પછી ત્રીજાથી ના પાડી દે કે 2 જ આપવાનું કહ્યું છે, તો શું થાય આપણું? તો બટાકાવાળા સુખ આપે કે ના આપે? પહેલા બી બટાકાવાળા છે એપિટાઇઝરનું કામ કરે, સરસ છે, હા ચાલો ત્યારે નોટ બેડ. પછી ભૂખ નહીં લાગે તો દાળ ભાત શાક નહીં ખાઈએ, બટાકાવાળા પર તૂટી પડો ને મળ્યા કે મળશે, ખાઈ નાખો બટાકાવાળા, જમવાનું માડી વાળીશું. અને ત્રીજું લેવા જઈએ હોંશે હોંશે, તો ત્રીજું નહીં, હવે તો સામટા 2, 5, 15 આપી જ દો ને, હવે ત્રીજું નહીં જ નહીં મળે, 15 તો પ્રશ્ન જ ક્યાં છે? તો શું થાય? બટાકાવાળા ભોગ કાલે પી, ભોગના સમયે પણ જ્યારે વિષયનો ભોગ ભોગવે છે ત્યારે પણ પરતંત્રતામાં છે, માટે સુખ નથી મળતું. વિનાશ કાલે પી, અને ખલાસ થઈ જ ગયા બટાકાવાળા, પછી તો સુખની આશા રાખવાનો અર્થ જ નથી. વિચ્છેદાત શોકજનક એવ, વિચ્છેદ થઈ જ જવાનો છે, માટે શોક જન્માવનાર જ છે. એટલે જુઓ, અર્જુનની સમજ કેટલી બધી સ્પષ્ટ છે કે આલોક અને પરલોકના વિષયો તો નહીં જ જોઈએ, પણ અત્યારના જે ક્ષણિક ભોગો છે એ ક્ષણિક સુખ પણ નહીં આપે, કારણ કે ભોગકાલે પણ એ નકામા છે, આપણને પરતંત્ર બનાવે છે, અને નાશ થશે તો રડતા કરી જ મૂકવાના છે આપણને. સો ઇટ વિલ ડેઝર્ટ યુ, એ આપણને રડતા કરી મૂકશે. એના કરતાં પહેલાં હું છોડી દઈશ, એ મને છોડે એ પહેલાં હું એને છોડી દઈશ. આને વટ કહેવાય, જો વટ હોય તો. એતેના ઇહ અમુત્ર ભોગ વિરાગ અધિકારી વિશેષણત્વેન દર્શિત, અધિકારનું વિશેષણ ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ એ અહીં આ શ્લોકથી દર્શાવવામાં આવ્યું અર્જુનની અંદર. અને હવે હજુ તો 2 શ્લોકો બાકી છે. સારું, એવમ ક્યાં છે? તદનુ અનંતરમ અર્જુન કિમ કૃતવાન, ધૃતરાષ્ટ્રને પાછું થાય ને પછી શું કર્યું અર્જુને? એટલે સંજય કહે છે 10મા શ્લોકથી 9મો શ્લોક. સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશઃ પરંતપઃ નયોત્સ ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીં બભૂવઃ. અર્જુનેન સ્વાભિપ્રાયમ ભગવતમ પ્રતિ પ્રકાશિતમ, અર્જુને પોતાનો અભિપ્રાય ભગવાનના પ્રત્યે કહ્યો. એ સંજય રાજાનમ આવેદિતવાન, એ અભિપ્રાય સંજય રાજાને કહ્યો કે આવું કહ્યું અર્જુને. ઋષિકેશ ભગવાનને, ગુડાકેશ પરંતપ, ગુડાકેશ નિદ્રાનો જે સ્વામી છે, અથવા તો ગુડાક એટલે પેલા વાંકડિયા વાળ પણ અર્થ કરે છે. વાંકડિયા વાળ છે અર્જુનના. અર્જુન બહુ સરસ દેખાય છે, દેખાવડો છે, એટલે વાંકડિયા વાળ વાળો અર્જુન એવો અર્થ કરે છે ને. તો ગુડાકાયા ઈશ આવો જે છે, અથવા તો એક શિવજીનો ભક્ત એવો અર્થ પણ કરે છે. ગુડાકેશમાંથી શિવજીનો ભક્ત છે અર્જુન, એવો અર્થ પણ કર્યો છે. પરંતપ અને શત્રુઓને તાપે એવો છે એવો અર્જુન.
એ અત્યારે નયોત્સે યુદ્ધ નહીં કરું. એથી ગોવિંદમ ઉક્ત્વા એવું ગોવિંદને કહીને તૂષ્ણીમ બભુવ હાશ અર્જુન ચૂપ થયો. ભગવાન ક્યારના રાહ જોવે કે પ્રવચન બંધ કરે તો હું પ્રવચન શરૂ કરું, પણ અર્જુનનું પ્રવચન ચાલ્યા જ કર્યું, રડતો જાય ને પ્રવચન કરતો જાય, છોડ્યું જ નહીં એને. એટલે ભગવાન અર્જુને પ્રવચન બંધ કર્યું એટલે ભગવાનને ખુશ થઈ ગયા, ચાલો હાશ હવે એને ક્યાં આપણે પ્રવચન આપી શકીશું. એ સાંભળવા તૈયાર થયો. નયો જ છે. એક વાર તો કહ્યું બિચારે શિષ્યસ્તેહમ શાધિમામ તામ પ્રપન્નમ, શરણે આવ્યો છું. એટલે હવે શરણે આવી ગયો તો પછી અર્જુનભાઈને કશું જ બોલવાનો અધિકાર નથી રહ્યો કે હું શું કરીશ કે શું નહીં કરું. છતાંય પાછો શરણે તો આવ્યો બહારથી, પણ પાછો કહી દે છે પણ યુદ્ધ નહીં કરું, જે કહેશો તો કરીશ પણ યુદ્ધ નહીં કરું. નયો છે નિર્ણય પોતે કર્યો. શરણે આવ્યો છે ખરો કે હું આપ શરણે આવું છું, આપ મારા ગુરુજી છો, આપ મારા ભગવાન છો, આપ તો સાક્ષાત નારાયણ છો અને આપનો ભક્ત છું, આપનો શિષ્ય છું. શાધી એ કહે છે કે તમારું શાસન કરો, મારું શાસન તો હું જ કરીશ પણ તમને નહીં કરવા દો. પાછો જોડે જોડે કહે છે પણ યુદ્ધ નહીં કરું. બીજું જે મારું શાસન કરો ખરા પણ યુદ્ધ તો તને કરવાનો હશું. જો અર્જુન એમ કહી દે કે હું યુદ્ધ નહીં કરું, બાકી આપ જે કહેશો તે કરીશ, તો શું કરવાનું અર્જુનને? શું કરવાનું? હાજી, અરે વાહ, બે તો 1200 માર્યા, બે ની આટલા તમાચા માર્યા. હવે આ તો કઈ કશાથી માને ને. જુઓ ખરી વાત છે ને. એટલે આવું આ વાસ્તવિકતાઓ છે કે આપણે બહારથી તો કહીએ છીએ અને વી મીન ધેટ ઓલ્સો. આપણે કે ગુરુજીને કે કોઈ છેતરવા માંગતા નથી હોતા, પણ આપણે સમજતા નથી હોતા કે વોટ ઇટ મીન્સ કે શરણાગતિ સ્વીકાર્યા પછી ના બોલાય. નચિકેતા હતો, યમરાજાને સોંપાઈ ગયો. કોણ જાણે કેમ નચિકેતા આવી જાય છે. યમરાજાને સોંપાઈ ગયો એટલે ખાવા પીવાનું બંધ કરી દીધું એને તો, કે આ શરીર યમરાજાનું થઈ ગયું છે ભાઈ. યમરાજા કહે કે ખા તો ખવાય, યમરાજા કહે કે પી તો પીવાય, બાકી 3 દાડા 3 રાત ખાધા પીધા વગર ઉભો રહ્યો, કશું ના કર્યું એને. તો અર્જુન જયારે શરણે ગયો તો અર્જુનથી કશું થાય જ નહીં ને. હવે તેને બદલે કહેશે ભાઈ એક વાત પણ આટલું સાંભળી લો, યુદ્ધ નહીં કરું, બાકી આપનો શિષ્ય કરો પણ યુદ્ધ નહીં કરું. એથી ગોવિંદમ ઉક્તા તૂષણીમ બભુવ અને ચૂપ થઈ ગયો. ગોળાકેશ જીતાલસ્ય, અર્જુનમાં આળસ નથી. પરંતપ શત્રુતાપન ઋષિકેશમ સર્વેન્દ્રિય પ્રવર્તકત્વેન અંતર્યામીણમ, એટલે ભગવાન ઇન્દ્રિયના પ્રવર્તક છે માટે અંતર્યામી છે. ગોવિંદમ ગામ વેદ લક્ષણમ વાણી વિંદતી વ્યુત્પત્ત્યા સર્વેદ ઉપાદાનત્વેન સર્વજ્ઞમ, બધા વેદો ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે. ગોવિંદનો અર્થ ગામ એટલે વાણી પણ થાય છે, ગો શબ્દનો અર્થ ગાય પણ થાય છે, ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય પણ થાય છે, ગો શબ્દનો અર્થ વાણી પણ થાય છે. અને તો એ વાણી એટલે કે વેદ, એ વેદ ઉત્પન્ન થયા ભગવાનમાંથી અને માટે વેદનું ઉપાદાન છે. તો જેણે રચના કરી હોય તો સમજતા જ હોય, માટે ભગવાન વેદને જાણે છે એટલે સર્વજ્ઞ છે. અને આગળ જ કેવી રીતે હું ભીષ્મ સાથે યુદ્ધ કરીશ એવું જ્યારે અર્જુને કહ્યું હતું ત્યારે યુદ્ધ સ્વરૂપ અયોગ્યતા મુક્તવા અને પછી નયોત્સે અને યુદ્ધ નહીં કર્યું એવું કહ્યું. આમ યુદ્ધના ફળનો અભાવ કયો, એટલે એણે કહ્યું કે અનર્થની પ્રાપ્તિ થશે અને ફળ કશું મળશે નહીં, માટે યુદ્ધ નહીં કરું. આમ પોતે પોતાનો પક્ષ હતો અત્યંત સ્પષ્ટ કરી નાખ્યો અને તૂષણીમ બભુવ, હવે ચૂપ થઈ ગયો. એટલે કે બાહ્યેન્દ્રિય વ્યાપારસ્ય યુદ્ધાર્થમ પૂર્વમ કૃતસ્ય નિવૃત્ત્યા નિર્વ્યાપારો જાત ઇત્યર્થ, બધા વ્યાપારથી મુક્ત થઈ ગયો. એટલે કે હવે સર્વ કર્મનો એણે ત્યાગ કર્યો. સ્વભાવતઃ જીતાલસ્ય સર્વશત્રુતાપને ચ તસ્મિન્ન આગંતુકમ આલસ્યમ અતાપકત્વમ ચ ન આસ્પદમ આદધાતિ દ્યોતયતમ શબ્દ. મૂળ તો સ્વભાવથી છે ને અર્જુન જીતાલસ્ય છે, એટલે કે આળસને જીતેલું છે એણે. અર્જુનમાં આળસ સ્વભાવથી નથી. બીજું પરંતપ સર્વશત્રુને તપાવવા વાળો છે. એવા અર્જુનમાં અત્યારે આળસ કે હું કામ નહીં કરું અને અતાપકત્વ કે શત્રુને તાપનારો ના રહ્યો, આ જે અર્જુનમાં થયું એ વસ્તુઓ ખરેખર અહીંયા ઝાઝી ટકવાની નથી. એ બતાવવા માટે શબ્દ છે. ગોવિંદ ઋષિકેશ પદાભ્યામ, અને ગોવિંદ અને ઋષિકેશ બે શબ્દો વાપર્યા છે. શું કહે છે? ગોવિંદ શબ્દ છે સર્વજ્ઞત્વ, ઋષિકેશથી સર્વશક્તિમત્વ, આ બંનેનું સૂચન કર્યું. એથી ભગવતઃ તન્મોહ અપનોદનમ અનાયાસ સાધ્યમથી સૂચિતમ. અર્જુનને જે મોહ જન્મ્યો છે એ ભગવાન ગોવિંદ છે, એટલે ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન ઋષિકેશ છે, સર્વશક્તિમાન છે. માટે અર્જુનનો જે મોહ અને શોક જન્મ્યો છે એ તમાચો મારીને કે તમાચો ના મારીને પણ ગમે તેમ કરીને ઠેકાણે લઈ આવશે. ભગવાનમાં એ શક્તિ છે, અનાયાસ સાધ્યમ, એમને કોઈ તકલીફ નહીં પડે એ બતાવ્યું છે. એવમ યુદ્ધમ અપેક્ષિતવતી અપી અર્જુને ભગવાન ન અપેક્ષિતવાનિતિ. આમ
યુદ્ધની ઉપેક્ષા કરી અર્જુને, યુદ્ધ નહીં કરું. પછી તો ભગવાનને ગુસ્સો ચડ્યો કે અલ્યા મૂર્ખા, 1000 વાર કે ભાન પડતું નથી તને, તો મર તારે જે કરવું હોય તે કર. પણ ના કર્યું ભગવાને. એને ભગવાન કહેવાય ન ઉપેક્ષિતવાન. અર્જુને આટલી ઉપેક્ષા યુદ્ધની કરી, છતાં પણ ભગવાને અર્જુનની ઉપેક્ષા ના કરી. એટલે ધૃતરાષ્ટ્ર દુરાશા નિરાશાય આહ, ધૃતરાષ્ટ્રને જે દુષ્ટ આશા હતી કે અર્જુન પાંડવ યુદ્ધ નહીં કરે તો મારા દીકરાઓને રાજ્ય મળી જશે, એને દૂર કરતા હોય 10મા શ્લોકમાં કહેશે તમ વાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદन्तમિદં વચઃ. તમ ઋષિકેશ ઉવાચ, જ્યારે અર્જુને આ પ્રકારે કહ્યું કે યુદ્ધ નહીં કરું અને ચૂપ થઈ ગયો, ત્યારે પછી ભગવાને કહેવાની શરૂઆત કરી. ઋષિકેશ ઉવાચ, પ્રહસન્નિવ કેવી રીતે? જાણે કે સ્મિત કરતા હોય એવી રીતે. આ પ્રહસન્નિવ વિશે અમને ઘણું કહેવાનું છે ભાઈ. સેનયો ઉભયો મધ્ય યુદ્ધ ઉદ્યમેન આગત્ય, બે સેનાની વચમાં યુદ્ધ કરવાને માટે અર્જુનભાઈ આવ્યા અને પછી યુદ્ધથી વિરુદ્ધ વિષાદ અને મોહને અર્જુન પ્રાપ્ત થયો. એવા અર્જુને, તમ અર્જુનમ એટલે તેવા અર્જુને, કયો અર્જુન? જે મોટે ઉપાડે પોતાના ઉત્સાહથી યુદ્ધ કરવા આવ્યો, બે સેનાની વચ્ચે જેનો ઉભો રહ્યો અને ત્યાં ગયા પછી રડવાનું શરૂ કર્યું કે હવે યુદ્ધ નહીં કરું. આવો જે અર્જુન છે એવા અર્જુનને પ્રહસન્નિવ જરાક સ્મિત કરતા હોય એ રીતે. શા માટે સ્મિત કર્યું? અનુચિત આચરણ પ્રકાશન લજ્જાંબુધૌ મજ્જન ઇવ. અર્જુન ખરું કર્યું નહીં તે. એટલે અર્જુનની સામે જોઈને ભગવાન સ્મિત કરે છે એટલા માટે કે તારું જે વર્તન છે તે યોગ્ય નથી એમ હસીને એને કહેવા માંગે છે, જેથી કરીને લજ્જાના મહાસાગરમાં અર્જુન ડૂબી જાય. અત્યારે આવું મેં કર્યું, કેવું ખરાબ કહેવાય. પેલું છોકરું જે પરીક્ષા આપવા ગયું છે 12મા ધોરણની, બહુ હોશિયાર સરસ છે, અને પરીક્ષાની એક સેકન્ડ ડે કહે છે કે પરીક્ષા નહીં આપું, અને ધારો કે થોડીક વારમાં કોઈક રીતે એના પપ્પા કંઈ 14મું રતન ચખાડે, કશું કરે, કોઈક રીતે એને પાછું જો એને એન્કરેજ કરી શકે અને પરીક્ષા આપવા જાય અને બોર્ડમાં નંબર લઈ આવે, પછી એ બાળક જ્યારે આવીને કહે પિતાજીને કે મારો પહેલો નંબર બોર્ડમાં આવ્યો છે, તો પિતાજી સ્મિત કરે. એ સ્મિતનો શો અર્થ થાય? સમજાય છે? છોકરું પરીક્ષા આપવા નહોતું જતું અને બે ધોલ મારી એને, પપ્પા જ્યાં જાય છે કે નહીં, પેલું ગયું, અંદર તો બધું ભરેલું હતું જ, હોશિયાર છોકરો હતું, લખી આવ્યો અને બોર્ડમાં પહેલો નંબર લઈ આવ્યો. અને પછી રિઝલ્ટ લઈને પિતાજીને બતાવવા જાય છે અને પિતાજી જરાક સ્મિત આ બાળકની સામે જોઈને કરે છે, ત્યારે બાળકને શું થાય? બરાબર? કેવી લજ્જા થઈ, અરે રામ રામ, કેવું મેં વર્તન કર્યું, કેવું એ વખતે હું આમ અડિયલ થઈ ગયો કે કશે થઈને મારે જ નહીં કરશું. કેવું લજ્જા ઉત્પાદન ઇવ, જાણે કે એનામાં લજ્જા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન ના કરતા હોય ભગવાન, એવી રીતે ભગવાને જરાક સ્મિત કર્યું એની સામે જોઈને. ઋષિકેશ સર્વાંતર્યામી ભગવાન ઇદમ વક્ષ્યમાણમ અશોચ્યા ઇત્યાદિ. ઇદમ એટલે હવે પછી જે કહેવામાં આવશે એવા વચનો ભગવાને કહ્યા. વચઃ પરમ ગંભીરાર્થમ, જેનો અર્થ અત્યંત ગંભીર છે. અનુચિત આચરણ પ્રકાશકમ, એના અનુચિત આચરણને સ્પષ્ટ કરતા કે તે જે વર્તન કર્યું છે, જે વાતો કરી છે, જે બધા લોજિકને તર્કો બતાવે છે, જે બધી દલીલો કરી છે, બધી જ તારી ખોટી છે, અનુચિત છે. અનુચિત એ અર્થમાં નથી કે ધર્મશાસ્ત્ર ખોટું છે, બરાબર છે? ધર્મશાસ્ત્રની એની વાતો કરી બધી સાચી જ છે, માત્ર અત્યારે એને જોડી પાડવી એટલું ખોટું અર્જુને કર્યું છે. ધર્મશાસ્ત્ર સાચું જ છે, એનો નિર્ણય સાચો જ છે, અને એ પ્રકારનું વર્તન સામાન્ય રીતે માણસે કરવું જ જોઈએ. પરંતુ અત્યારે અર્જુન આ જે સમષ્ટિનો સંજોગ છે એમાં વ્યક્તિગત સંજોગને ઊભો કરી દે છે અને વ્યક્તિગત રીતે ધર્મ અધર્મને લાવી દે છે વચ્ચે. આમ જે પ્રકારે એ કનેક્શન કરે છે અને લાગુ પડે છે એ એનું ખોટું છે. અનુચિત આચરણ પ્રકાશન પ્રકાશક મુક્તવાન ન તો ઉપેક્ષિતવાન, ઉપેક્ષા ના કરી પણ તારી ભૂલ થાય છે એમ એને પ્રકાશિત કર્યું. પ્રહાસ કોને કહેવાય? અનુચિત આચરણ પ્રકાશન લજ્જા ઉત્પાદનમ પ્રહાસ. સામા માણસે ભૂલ કરી હોય તો એના ધ્યાન પર લાવવી, એને માટે, અને લાવ્યા પછી એનામાં લજ્જા ઉત્પન્ન કરાવવી, એને પ્રહાસ કહેવાય છે. અને લજ્જા તો દુઃખાત્મિકા, લજ્જા આવે ત્યારે એને કે આનંદ ના થાય, ત્યારે શરમ આવે એને, એનું માથું નીચું થઈ જાય, એ દુઃખ જન્માવનારી છે લજ્જા. આ લજ્જાની વાત છે.
સ્ત્રીમાં લજ્જા ભૂષણ છે એ લજ્જાની વાત નથી. આ લજ્જાની વાત છે કે ખોટું કામ કર્યું હોય અને એના વિશે લજ્જા ઉત્પન્ન થાય, એ લજ્જા દુઃખ આપનારી છે. દ્વેષ વિષય એવો મુખ્ય. ખરેખર તો દ્વેષ જ જન્મે કે કોઈ આપણે છાનામાનું બીડી પીતું હોય ને આપણે જોઈ ગયા હોઈએ અને પછી આપણે પાછું જાહેર કરીએ કે જોઈ ગયો તો છાનામાં ચાલવા માંડવું જોઈએ. કોઈ આપણે છુપાઈને બીડી પીતો હોય અને આપણે જોઈ ગયા હોઈએ તો ચાલી જવું જોઈએ અને સામેથી ઊભા ના રહેવું જોઈએ પછી કે જો હું જોઈ ગયો છું. પછી એને બહુ દ્વેષ થઈ જાય આપણે માટે. એને છોડાવવી હોય તો બીજો રસ્તો શોધવો, પણ સામે તો નાશ થઈ જવો જોઈએ. એટલે પછી એને દ્વેષ ઉત્પન્ન થઈ જાય તો દ્વેષ વિષય મુખ્ય અર્જુનસ્ય તું. પરંતુ અર્જુનના કિસ્સામાં તો ભગવત કૃપા વિષયત્વાત, અત્યારે ભગવાનની કૃપા એનો વિષય છે એટલા માટે અનુચિત આચરણ પ્રકાશનસ્ય છે. અને અનુચિત આચરણ અર્જુનને બતાવવામાં આવે છે શેને માટે છે? વિવેક ઉત્પત્તિ હેતુત્વાત. એટલા માટે નહીં કે તું લજ્જામાં ડૂબી જાય, તને શરમ આવે અને તને દુઃખ થાય એને માટે નથી કર્યું. એટલા માટે કે આ તો 12મા ધોરણની વાત હતી. ફરી જ્યારે પરીક્ષા આવે ને ત્યારે ગ્રેજ્યુએશનની, ત્યારે પાછા આવો ધંધો ના કરીશ, બરાબર? એટલે ફરીથી તો ભૂલ ના કરે એને માટે આ કહેવામાં આવે છે વિવેક ઉત્પત્તિ હેતુત્વાત. અને ધારો કે લજ્જા ના પણ ઉત્પન્ન થઈ તો એની ચિંતા નથી. આપણો હેતુ એટલો જ છે કે એનામાં વિવેક જન્મે. લજ્જા જન્મ્યા વગર વિવેક જન્મતો હોય તો એનો વાંધો નથી. એવું કહેવાને માટે ઈવ શબ્દ છે, પ્રહસન ઈવ. ઈવ એટલે જાણે કે. કેમ જાણે કે કયો? તો પ્રહાસ કરે છે, લજ્જા ઉત્પન્ન કરવા માટે કરે છે. પણ ધારો કે ના પણ થયો તો હેતુ એનામાં વિવેક જન્માવાનો છે. લજ્જા ઉત્પાદયતમ એવ વિવેક ઉત્પાદયતમ અર્જુનસ્ય અનુચિત આચરણ ભગવતા પ્રકાશતે. લજ્જા ઉત્પત્તિસ્તુ નાંતરિકતયા અસ્તુ માં અસ્તુ વા. લજ્જા જન્મે કે ના જન્મે કશો વાંધો નથી. યદિ યુદ્ધારંભાત પ્રાગ એવ ગૃહે સ્થિત. યુદ્ધના આરંભથી પહેલા જ ઘરમાં હતો ત્યારે યુદ્ધમ ઉપેક્ષિત, જે કહ્યું હોત કે યુદ્ધ નથી કરવું, તદા ના અનુચિતમ કુર્યાત, તો કંઈ ખોટું નહોતું. જો ઘરમાં જ તે કહ્યું હોત કે યુદ્ધ ના કરીએ અને માડી વાળીએ તો આપણે કદાચ માડી પણ વાળ્યું હોત. મહદા સંભ્રમભેણ હતું, મોટે ઉપાડે યુદ્ધભૂમો આગત્ય, યુદ્ધભૂમિમાં આવ્યો અને પછી તદુપેક્ષણમ અતિવ અનુચિતમ, અને પછી છેલ્લી ઘડીએ કેવું કે ના ના હવે હું યુદ્ધ નહીં કરું, એ તો અત્યંત અનુચિત વસ્તુ છે. તે કથયિતુમ, એવું કહેવાને માટે સેનયો ઉભયો મધ્ય, એ કહેવાની જરૂર અહીંયા કેમ પડી? એટલા માટે કે આ જગ્યાએ હવે અહીંયા તને આ ઉત્પન્ન થયું છે એટલા માટે અંદર એ પણ ઉમેર્યું છે સેનયો ઉભયો મધ્ય, બે સેનાની વચમાં આ વસ્તુ થઈ છે. એ તચ્ચ અશોચન તદ સ્પષ્ટમ ભવિષ્યતિ. અને આમ આ અહીં પૂરું થયું અને હવે અશોચન ઇત્યાદિમાં હવે આનું ભાષ્ય છે શરૂ થશે. કાલે કરીશું. તમારે બદલવાનું છે કંઈ? કંઈ નહીં, કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. ચોથા શ્લોકથી આપણે સ્ટાર્ટ કરીએ. બીજા અધ્યાયનો ચોથો શ્લોક.
अर्जुन उवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् બીજા અધ્યાયનો આરંભ થતાં સંજયે કહ્યું ધૃતરાષ્ટ્રને કે આ પ્રકારે જ્યારે અર્જુન કૃપાથી આવિષ્ટ થઈ ગયો છે, અશ્રુપૂર્ણા કલેક્ષણમ, એની આંખોમાં આંસુ આવી ગયા છે, વ્યાકુળ થઈ ગયો છે, વિષાદ કરી રહ્યો છે, ત્યારે ભગવાનને આ પ્રકારે કહ્યું કે અર્જુન, તારામાં કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સંપસ્થિતમ, આ અયોગ્ય સમય, અયોગ્ય પ્રકારનો, જેને માટે કોઈ ચોક્કસ કારણ જણાતું નથી, એવું આ કશ્મલ તારામાં આવી ગયું છે. શેને માટે આવ્યું છે? તો એમ સમજતો હોય કે મોક્ષને માટે છે તો ખોટી વાત છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત નહીં કરાવશે. તું માનતો હોય કે સ્વર્ગને માટે છે તો એનાથી સ્વર્ગ પણ નહીં મળશે, અને તું માનતો હોય કે તને કીર્તિ પ્રાપ્ત થશે તો એનાથી કીર્તિ પણ પ્રાપ્ત નહીં થાય. અર્જુન ક્લૈબ્યમ માસમાં ગમઃ, ખરેખર તો આ તારા સ્વભાવની નપુંસકતા કે ક્લીબતા છે. આમ તો અર્જુનને આવું કહેવું મુશ્કેલ છે કે તું ક્લીબ છે, પરંતુ અત્યારે એટલી બધી એના વશની બહારની માનસિક સ્થિતિમાં છે કે આવી કોઈ વસ્તુને અડકતી જ નથી, એ સમજતો જ નથી કે આ શું ચાલી રહ્યું છે. એટલે એ સમજે ભલે ક્લીબ મને કયો હોય તોય વાંધો નથી, કારણ કે મારાથી ઉઠાતું જ નથી. હું ઉઠાતું હોય તો મારી સ્વતંત્રતા જ નથી, મારામાં નપુંસકતા હોય કે મારામાં કાયરતા હોય, પણ આવું જ છે, હું શું કરી શકું? એટલે ઘણી બધી વાર એવું આપણી શક્તિઓ વિશે આપણું અવમૂલ્યન થઈ જતું હોય છે. મહારાષ્ટ્રી કહે છે કે એકવાર હું યુવાન હતો, 16-17 વર્ષનો, અને કોઈ મહાત્મા આવ્યા હતા, એમની સાથે મારી જરા મૈત્રી થઈ ગઈ. પછી કલકત્તા ચાલ્યા ગયા, એટલે હું તો એમના વગર જાણે જીવી જ ના શકું એવું થઈ ગયું. તો મેં એમને પત્ર લખ્યો કે તમારા વગર મારાથી કોઈ સાધના થતી નથી, તમારા વગર મારા જપ તપ બધું બંધ થઈ ગયું છે, હું તો કંઈ જ કરી શકું એમ નથી. તેમનો ઉત્તર આવ્યો, એનું પહેલું વાક્ય પત્રનું હતું. મહારાજ કહે છે કે મને આખું યાદ છે કે કેવું એમણે લખેલું, એમને બહુ યાદ રહે છે, એટલે પ્રશ્ન નથી જો કે. પણ એ કહે છે પહેલું વાક્ય હતું એમનું, ક્લૈબ્યમ માસમાં ગમઃ તુમ ક્લીબ ભાવ કો પ્રાપ્ત મત હો. કેમ? કારણ કે તું માણસ તરીકે જન્મ્યો છે, વળી તું બ્રાહ્મણ તરીકે જન્મ્યો છે, વળી તારામાં ભગવાનને પ્રાપ્ત કરવાની કે ભગવાનની દિશામાં ચાલવાની કશીક ઈચ્છા જન્મે છે. તને મહાત્માઓ મળ્યા છે, તને આટલી બધી અનુકૂળતાઓ મળી છે, અને છતાં પણ જો તું ભગવાનનું ભજન નહીં કરે તો શું ભેંસ કરશે?
जब तक अपनी साधना अगर तुम नहीं करेंगे तो क्या वो भेड़िए करेंगे? किसके लिए है આ શાસ્ત્રો? કોને માટે બનાવ્યા છે? જો તારા જેવા માણસ માટે આ શાસ્ત્રો नहीं હોય तो બીજા કોને માટે છે? तो जो साधना नहीं कर सके तो कौन कर सकते? अगर तुम ऐसे करोगे तो नपुंसक भाव को प्राप्त हो रहे हो, कि तुम्हारे उचित नहीं है, तुम क्लीब भाव को प्राप्त मत हो, तुम साधन करो, तुम भजन करो, तुम भगवान की प्राप्ति करो।